શ્રી યમુનાજીના પૂજનમાં નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવારો અને એ જ રીતે 5 દિવસની અંદર આ આખી 84 કોસ વ્રજ પરિક્રમાની અંદર નિમિત્ત બનવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો, અત્યંત આનંદનો વિષય છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રત્યેક વૈષ્ણવના મનમાં એક સંકલ્પ અને એક સ્વપ્ન તો હોય કે જ્યાં સુધી આ દેહ છે, અને આપણે બધા જાણીએ છીએ કે વૈષ્ણવનો દેહ પ્રભુની સેવા માટે મળ્યો છે, પ્રભુના માટે મળ્યો છે. અને આ દેહ છે તો આ દેહથી જ જીવનમાં એકવાર 84 કોસની વ્રજ પરિક્રમા જરૂર થાય. એ સંકલ્પ તો પ્રત્યેક વૈષ્ણવ પોતાના મનમાં સેવે છે, પણ બહુ ઓછા હોય છે જેનો એ મનોરથ પૂરો થઈ શકતો હોય છે. જો જ્યારે પણ પરિક્રમાનો સમય આવે, જ્યારે વ્રજયાત્રાનો સમય આવે અને કેટલાક વૈષ્ણવ કહેવા આવે કે અમે આ વખતે લીલી પરિક્રમામાં જઈ રહ્યા છીએ, પરિક્રમામાં જઈ રહ્યા છીએ, અને મનમાં એક વાર તો જીવનમાં ખટકો થયો હશે કે નહીં કે કાશ ઠાકોરજી મને પણ એકવાર લીલી પરિક્રમા કરાવે, પણ મનોરથ પૂરો થઈ ન શક્યો. ઘણીવાર શરીર સાથ ના આપે, ઘણીવાર વ્યવસ્થા ના સેટ થાય, ઘણીવાર 40 દિવસ માટે ઘરથી નીકળવું અઘરું હોય, તો લાગે કે આ વૈષ્ણવનો મનોરથ પૂરો કેવી રીતે થાય. જુઓ, જીવનની અંદર આપણું કાર્ય છે મનના મનોરથ કરવા, અને મનમાં જાગેલા મનોરથને પૂરું કરવાની જવાબદારી આપણા શ્રી યમુનાજીને સોંપી દેવી. ને જુઓ, નિશ્ચિત અહીંયા બેસેલા ઘણાના મનમાં એ મનોરથ જાગ્યો હશે કે જીવનમાં એક ખટકો ક્યાંક જીવનભર રહી ન જાય, કે આખું જીવન વીત્યું, આખી આયુ વીતી, પણ લીલી પરિક્રમા કરી ન શક્યા, એ વ્રજભૂમિની અંદર પોતાના શરીરને લોટાવી ન શક્યા, એ વ્રજભૂમિમાં પોતાને ધન્ય ન કરી શક્યા. યદિ એક ખટકો જીવનમાં ક્યારે પણ થયો હોય ને, તો નિશ્ચિંત રહેજો, જે યાત્રા લીલી પરિક્રમામાં 40 દિવસની અંદર થાય છે, એ જ પરિક્રમા આપણે અહીંયા બેઠા બેઠા 5 દિવસની અંદર પૂર્ણ કરીશું. અને 5 દિવસ જે નિયમિત અહીંયા આવીને બેસશે અને ભાવાત્મક વ્રજ પરિક્રમા કરશે ને, પછી 5 દિવસ પછી, એટલે કે 28 તારીખ પછી, એટલે કે 29 તારીખથી યદિ તમને કોઈ પણ પૂછે કે તમે શ્રી વ્રજની પરિક્રમા કરી છે, તો 29 તારીખ પછી તમને કહેવાની છૂટ છે કે હા, મેં પણ મારા જીવનમાં લીલી પરિક્રમા કરી છે. ઘણીવાર ત્યાં જઈને પણ વ્રજવાસી થઈ શકતા નથી, અને ઘણીવાર અહીંયા રહીને પણ આપણે વ્રજવાસી થઈએ છીએ. જો આ 5 દિવસની યાત્રા શું છે, આપણે વ્રજની એક લીલી પરિક્રમાના સ્થાનોમાં જઈને એક સ્થાનોની ચર્ચા તો કરીશું. અને જુઓ, જ્યારે પણ આપણે વ્રજમાં જતા હોઈએ ને, ગોકુલ, મથુરા, વૃંદાવન, બરસાના જઈને પાછા, જતીપુરા જઈને પાછા આવતા હોઈશું, પણ આ 5 દિવસમાં એવા સ્થાનો પણ આવશે, કદાચ તમે એ સ્થાનોના નામ પણ સાંભળ્યા નહીં હોય. અને આજે કદાચ કહેવાય ને કે હવે વ્રજમાં એવી વ્યવસ્થા છે, કદાચ તમે લીલી પરિક્રમા કરવા જાઓ ને તો પણ 84 કોસની આજકાલ પૂરી થતી નથી. સ્થાન નથી રહ્યા, વ્યવસ્થા નથી રહી, કેટલાય સ્થાન સ્કીપ કરવા પડે છે. પણ નિશ્ચિત માનજો, 5 દિવસમાં આપણે પૂરેપૂરી 84 કોસની પરિક્રમા અહીંયા કરવાની છે. વ્રજના એક સ્થાનનો અનુભવ કરીશું, એક સ્થાનને આત્મસાત કરીશું, એક સ્થાનની લીલાઓની ઝાંખી પણ કરીશું. અને જુઓ, આ 84 કોસની વ્રજ પરિક્રમા છે, અને 84 કોસની વ્રજ પરિક્રમા જ્યારે કરવી હોય ને, તો આપણે ત્યાં કહેવાય કે આ 5 દિવસની યાત્રા વ્રજયાત્રા તો છે, પણ આ 5 દિવસ બીજું કાંઈ કરવાનું નથી. મારે ખાલી આ યુકે વાસીઓને વ્રજવાસી બનાવવાના છે. અને યુકે વાસી જ્યાં સુધી વ્રજવાસી ન બને ત્યાં સુધી યાત્રા કેમ થાય? અને જુઓ, આજથી કોઈ પણ તમને પૂછે કે ક્યાં છો, તો જ્યાં યાત્રાનો મુકામ અટકે એ ગામનું નામ તમારે લેવાનું છે. આજે ઘરે જાઓ, બોલે ક્યાં છો, બોલે એમ તો મથુરામાં છીએ, પણ
તમે કહો તો મળવા હમણાં આવી જઈએ. અને એટલા માટે આ 5 દિવસમાં જ્યાં જ્યાં જે ક્રમથી આપણી યાત્રા ચાલશે, અને જો ક્રમ એ જ છે કે આ યુકે વાસીઓને વ્રજવાસી બનાવવાના છે. અને વ્રજવાસી કેવી રીતે બનાય? જો આપણું શરીર ક્યાં છે એ મહત્વનું નથી. આપણે બધા જાણીએ છીએ ને, જ્યાં આપણી ચિત્તની અવસ્થા હોય ને ત્યાં આપણી હાજરી બનાય. આપણે બધા ગાતા હોઈએ છીએ ને, ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન કી રહીએ. એ પદ શ્રી હરિરાય મહાપ્રભુજીએ ક્યાં લખ્યું? જેસલમેરમાં. ક્યાં રચ્યું છે? જેસલમેરમાં. જ્યારે આપ જેસલમેરમાં રેતના ટીલાઓ પાસે બિરાજેલા હતા અને રેતના પર્વતોને જોઈને શ્રીરાય મહાપ્રભુજીને ગિરિરાજની સુધી આવી ગઈ કે મારા શ્રી ગિરિરાજની સુધી થઈ રહી છે. અને ત્યાં આપે ગાયું, ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન કી રહીએ. પછી કહે કે મારા મનનો વિયોગ, મારા મનની તડપ, મારા મનની વેદના હું કહું તો કોને કહું? તો કહ્યું, રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ. તમે જેસલમેરમાં જાઓ ને તો જ્યાં હરિરાયજીના બેઠકજી છે ત્યાં બાજુમાં જ ગિરધારીજીનું મંદિર છે. અને હરિરાયજી કહે કે મારા મનની વેદના હું કહું તો કોને કહું? તો પ્રભુને પોતાની મનની વેદના કહી. તો જ્યાં શરીર છે ત્યાં આપણી હાજરી નહીં, પણ જ્યાં આપણું મન છે ને ત્યાં આપણી હાજરી મનાય. અને શરીર તો અહીંયા રહે, પર મનને વજવાસી કેવી રીતે કરું? અને મનને વજવાસી કરવાની યુક્તિ શું છે? આપણા ભગવદીઓએ બહુ સુંદર કહ્યું છે કે આ મન વજવાસી ક્યારે બને? તો કોઈક ભગવદી અર્થ કરતા કહ્યું કે જ્યારે જીવનની અંદર કોઈનો સાથ મળતો ન હોય, જ્યારે જીવનમાં એમ લાગે કે હું બિલકુલ એકલો થઈ ગયો છું અને કોઈ સાથ આપવા તૈયાર ન થાય ને, એ વખતે જીવ દુખી ન થાય. એ વખતે મન એને કહે તું એકલો નથી, આ 84,252 પણ તારી સાથે છે, આ પ્રભુના વ્રજભક્તો પણ તારી સાથે છે. જ્યારે એ વાત અંદરથી અવાજ આવે તો માનવાનો વ્રજવાસી થઈ ગયા. વ્રજવાસી થયા ક્યારે કહેવાય? કોઈ બહુ સુંદર કહ્યું છે કે જીવનની અંદર જ્યારે કોઈ સાથ ન હોય, જ્યારે જીવનમાં એકલા હોઈએ, ત્યારે આપણને લાગે કે મારા ગોળધન ધરણ મારી સાથે છે. જીવનમાં ગમે તેવી કસોટીનો સમય, ગમે તેવી પરીક્ષાનો સમય હોય, પણ આપણા શ્રી ગિરિરાજજી સાથે છે, શ્રીનાથજી સાથે છે, એ દ્રઢ અનુભૂતિ થાય ને. અને જો આ 5 દિવસ પછી જ્યારે કોઈ પણ ચિંતાની વાત તમને કરે, જ્યારે કોઈ પણ ટેન્શનની વાત કરે, જવાબ નહીં આપવાનો, બોલવાનું જય ગિરિરાજ. શું બોલશો? આજથી ચાલુ કરી દેવાનું. જ્યારે કોઈ પણ ચિંતા થાય એવી વાત કરે, જ્યારે કોઈ પણ થોડો ગુસ્સો આવે એવી વાત કરે, તો શું બોલશો? જરા ઊંચેથી બોલો, જરા બોલો ભાવથી, જય ગિરિરાજ. બસ. અને વધારે ગુસ્સો આવે તો બંસી વાલે કી જય. શું બોલશો? બસ. અને ગુસ્સો કાઢવો હોય તો વધારે નહીં બોલવાનું, પૂછડી કે લોઠા કી. આ બધા 3 સૂત્રો યાદ રાખી લો, કારણ કે વજવાસી થઈ ગયા છો. અને વજવાસી થઈ ગયા છો એટલે હવે જ્યારે જ્યારે પણ ચિંતા થાય તો આપણા ગિરિરાજજીને યાદ કરી લેવાના. જ્યારે જ્યારે ચિંતા થાય યમને મૈયા કી જય બોલી દેવાનું. બરાબર? અને એટલા માટે કહેવાય ને કે વજવાસી થયા ક્યારે કહેવાય? જ્યારે જીવનમાં ચાલતા ચાલતા ક્યાંક જતા હોય અને ક્યાંક ગાય દેખાય અને તમને શ્રીમદ ગોકુલની યાદ આવી જાય તો માનજો કે વજવાસી થયા છો. જ્યારે ગમે તેટલા સારા ભોજન કરવા માટે તમે બેસો, પણ કહેવાય કે તમને કોઈ 56 ભોગ ક્યાંક મોટી મોટી હોટલોમાં લેવડાવે અને એ સુખ ન મળે જે સુખ મહાપ્રસાદની પાતલમાં મળે, ત્યારે માનવાનું કે વજવાસી થઈ ગયા. ગમે તેટલા ઘોંઘાટવાળા સંગીતને સાંભળો, પણ જ્યારે અષ્ટ સખાની વાણી આવે અને એમ લાગે કે આ મારી વાત આવી, ત્યારે માનવાનું કે વ્રજવાસી થઈ ગયા છે. અને આ 5 દિવસ આપણે વ્રજવાસી બનવાનું છે. અને કોઈ ભક્તે બહુ સુંદર કહ્યું કે આ મન તો જ્યારે ઘરે જઈશું તો એવો અનુભવ કરાવશે કે આપણે લંડનમાં છીએ તો પછી મનને સમજાવવું કેવી રીતે? તો એક ભગવદીએ બહુ સુંદર વાત કરી કે જ્યાં સુધી વ્રજયાત્રા કરીએ છીએ ને, તો વ્રજયાત્રા દરમિયાન વ્રજમાં રહેવા માટે શું કરવું? તો એક ભક્તે બહુ સુંદર વાત કરી કે मैंने घर में रहने की समस्या का हल निकाल लिया, मैंने घर में रहने की समस्या का हल निकाल लिया, मैंने अपने घर के हर जगह का नाम रख दिया, एक कमरे का नाम वृंदावन, एक का बरसाना, तो एक का नंदगांव रख दिया, आंगन का नाम गोवर्धन,
तो रसोई का नाम श्रीजी की रसोई रख दिया. બસ આ નામકરણ થઈ જાય. જ્યારે જે ઘરમાં રહેતા હોઈએ ને, એક ઘરનું નામ હમણાં કહેતા હોય ડ્રોઈંગ રૂમમાં, હમણાં કહેતા હોય બેડરૂમમાં, હમણાં કહેતા હોય આ રૂમમાં, પણ કહે ભક્ત કે મેં તો મારા ઘરના દરેક ઓરડાનું નામ રાખી દીધું છે. એક ઓરડાનું નામ વૃંદાવન, એકનું નામ બરસાના, એકનું નામ વૃંદાવન, અને જ્યારે ઘરના આંગણામાં આવું તો એનું નામ ગિરિરાજ કી તરહેટી, અને જ્યારે રસોઈમાં જાઉં તો એનું નામ શ્રીજીની રસોઈ રાખી લીધું છે. અને આ થઈ જાય તો આપણા મુખથી સદા વ્રજનું અનુસંધાન થાય કે ન થાય? સદા વ્રજની ચર્ચા આપણા મુખમાંથી થાય, આપણા આંગણામાંથી થાય. અને એટલા માટે તો કહેવાય ને, જો જીવનની અંદર હું હંમેશા કહેતો હોઉં છું કે 3 વસ્તુ પરિવાર સાથે કરવી બહુ જરૂરી છે. કેટલી વસ્તુ? 3. કેટલી? જરા ભાવથી બોલો તો ખરા. 3 વસ્તુ પરિવારે સાથે મળીને વર્ષમાં જરૂર કરવી જોઈએ. બોલે કઈ 3 વસ્તુ? તો સૌથી પહેલા કયું? ભોજન, પછી ભ્રમણ, અને ત્રીજું ભજન. કેટલી વસ્તુ કઈ? કઈ? ભોજન, ભ્રમણ અને ત્રીજું ભજન. આ 3 વસ્તુ એવી છે કે આખા પરિવારે મળીને દિવસમાં યા વર્ષમાં યા મહિનામાં યા વીકમાં એકવાર તો જોડે કરવી જોઈએ. સૌથી પહેલા છે કે ભોજન. ભલે વ્યવસ્થાના હિસાબે, અહીંયા ટાઈમિંગના હિસાબે ભલે રોજ ન બેસી શકતા હો તો કમથી કમ સન્ડે એક ટાઈમ તો એવો ફિક્સ રાખવાનો કે આખો પરિવાર એક ટેબલમાં જોડે બેસીને જ પ્રસાદ લેશે. એ નિયમ રાખશો ને તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓના હલ કોર્ટ કચેરીમાં નહીં, ટેબલ ઉપર થઈ જશે. એક સમય ફિક્સ રાખવાનો કે આખો પરિવાર એની હાઉ, એમાં કોઈ એક્સક્યુઝ નહીં. કોઈ અર્જન્ટ હોય તો વાત અલગ છે, પણ એક ગામમાં હોઈએ તો વીકમાં એક દિવસ એવો રાખો કે આખો પરિવાર જોડે બેસીને પ્રસાદ લે. બીજી વસ્તુ ભ્રમણ. ભ્રમણ એટલે શું? પરિવારે વર્ષમાં 1 વાર કે 2 વાર આખા પરિવાર સાથે ક્યાંક બહાર વિચરણ માટે જરૂર જવું. ચાહે પછી યાત્રામાં જાઓ, ક્યાંક હોલિડે માટે જાઓ, પણ જરૂરથી વર્ષમાં 1 વાર હેલ્ધી રિલેશનશિપ માટે, પોતાના પરિવાર સાથે બોન્ડિંગ માટે પણ 1 વાર જરૂર પરિવાર સાથે બહાર જવું. અને ત્રીજી વસ્તુ છે ભજન. ભજન યાની કમથી કમ આ વ્રજયાત્રાનું શ્રવણ કર્યા પછી આપણે એક નિયમ તો લઈ શકીએ ને, ભલે રોજ ન ફાવે તો સન્ડે હોય કે સેટરડે હોય કે વીકમાં એકાદશી ક્યારેક આવે તો આખો પરિવાર સાંજે બેસીને શ્રી યમુનાજીની આરતીનું ગાન કરી શકાય કે નહીં? હા કે ના તો પાડો. એટલું પણ કરી શકીએ તો માનવાનું કે આપણે વ્રજવાસી થયા, આપણે વ્રજના થયા. અને એટલા માટે તો હું કહેતો હોઉં કે જ્યારે આ યાત્રાનો પ્રારંભ આજે થશે ને તો વ્રજયાત્રા તો કરીશું, પણ પરિવારને જોડવું એટલે શું? તમારા જો આજે એક નિયમ લેજો, જ્યારે આપણે નિમિત્ત બન્યા છીએ અને યાત્રામાં આવી રહ્યા છીએ તો યાત્રા કરવી. અને જેટલા નિમિત્ત બન્યા છે સંપૂર્ણ મનોરથી, આ જેટલા મનોરથી બન્યા છે એમના તો સૌભાગ્યની કેટલી વાત કે પોતે યાત્રા તો કરી રહ્યા છે પણ બીજા આટલા બધા લોકોને પણ જોડે યાત્રા કરાવી રહ્યા છે. આપણે એક યાત્રા કરીએ એમાં પણ આપણું સૌભાગ્ય આપણને લાગે. ને જ્યારે વ્રજયાત્રા કરાવવાનું સુખ, જ્યારે કોઈને યાત્રા કરાવવા માટે 2 ડગલા પણ ચાલવા માટે આપણે આવીએ ને, એ સાધારણ વાત નથી. એટલે હું દરેકને કહીશ કે જુઓ, જ્યારે પણ યાત્રામાં આવીએ, તમારા કોઈ નિકટના મિત્રો હોય, પરિવારજનો હોય, એને પણ કહેજો કે ભલે 10 મિનિટ 15 મિનિટ પણ અમારી સાથે યાત્રામાં આવો અને એમની સાથે બેસીને વ્રજયાત્રાનું શ્રવણ કરજો. અને કદાચ હું તો કહીશ કે જેની જોડે સંબંધ સારા ન હોય ને એમને તમારી તરફથી ફોન જરૂર કરજો. વ્રજયાત્રામાં જવાનું છે અને આપણા થકી એકને પણ વ્રજયાત્રાનો અનુભવ કરાવીએ ને, આપણને લાગે કે હા, આ આપણું જીવન અહીંયા સાર્થકતાની ઓર જઈ રહ્યું છે. અને જો વ્રજ અને વ્રજની અંદર આપણે જવાનું છે 5 દિવસ માટે. વ્રજની વાત, વ્રજની લીલાઓ તો અગાધ છે અને વ્રજના માટે આપણે શું કહી શકીએ, પણ ગ્રંથ છે અમરકોશ. અને આપણે જો કહીએ કે વ્રજ, તો વ્રજ શું છે? વ્રજ કોને કહેવાય? તો વ્રજના અનેક અર્થો
અમરકોશની અંદર બતાવવામાં આવ્યા. વ્રજનો એક અર્થ થાય વ્રજ એટલે જવું. વ્રજ એટલે શું? વ્રજ એટલે જવું. જ્યારે લૌકિકમાંથી આપણું મન અલૌકિક તરફ જવા લાગે તો માનવાનું એ વ્રજમાં આપણે આવ્યા. વ્રજનો એક અર્થ થાય પધારવું યા પહોંચવું. જ્યારે પ્રભુના ચરણે પહોંચ્યા તો માનો વ્રજમાં આવ્યા. વ્રજનો ત્રીજો અર્થ થાય વિદાય થવું. શું થાય અર્થ? જરા ભાવથી બોલો તો ખરા. જ્યારે લૌકિકમાંથી આપણી વિદાય થાય, આપણા લૌકિકની અંદર રહેલા બધા દોષો, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, જે માતા પિતા કન્યાને વિદાય કરે એમાં બધા દોષો આપણને પ્રભુના ચરણે વિદાય કરી દે ત્યારે માનવાનું કે આપણે વ્રજમાં આવ્યા. વ્રજ એટલે શું કહેવાય ને, સંસ્કૃતમાં કેટલાક ઉપસર્ગો છે અને વ્રજની આગળ જો ઉપસર્ગ લગાવીએ તો એનો અર્થ શું થાય? વ્રજની આગળ ઉપસર્ગ લાગે તો થાય અનુવ્રજ. શું થાય? બોલો તો ખરા. કોઈની પાછળ જવું એને કહેવાય અનુવ્રજ. જ્યારે જીવ પ્રભુના પગલે પગલે, ગુરુના પગલે પગલે, ભગવતીઓના પગલે પગલે ચાલવા લાગે એને કહેવાય અનુવ્રજ. એની આગળ પરી શબ્દ લગાવીએ તો આવે જાય પારિવ્રજ. પરિવ્રજ. અને પરિવ્રજ એટલે સંન્યાસ. જ્યારે વિરક્તિ આવી જાય એને કહેવાય પરિવ્રજ. પ્રવ્રજ, સ્થાન છોડી દેવું એનો કહેવાય પ્રવ્રજ. એમ વ્રજના અનેક અનેક અર્થો બતાવ્યા છે. પણ જુઓ, આપણે વ્રજમાં જઈએ છીએ, વ્રજમાં જવાનું છે, પણ એ બહુ ક્લિયર રાખવાનું કે વ્રજમાં જઈને પામવાનું શું છે. કયો પ્રશ્ન મેં પૂછો? આપણે ઘણી વાર વ્રજમાં ગયા પણ વ્રજમાં જઈને જે લાવવાનું હતું એ તો ન લાવ્યા. વ્રજમાં જ્યારે પણ ગયા શું લઈને આવ્યા? બોલે પેડા લઈને આવ્યા, ચેવડો લઈને આવ્યા, અત્તર લઈને આવ્યા, નમકીન લઈને આવ્યા, પણ જે પામવાનું હતું એ લઈને આવ્યા. બહુ સરસ. અને એટલા માટે સૌથી પહેલા એ ક્લિયર કરવું પડે કે જ્યારે વ્રજમાં જઈએ છીએ તો વ્રજમાં જઈને આપણે પામવાનું શું છે, આપણે મેળવવાનું શું છે. અને જ્યારે એ ક્લિયર થાય ત્યારે આપણને ખબર પડે કે જ્યાં જઈએ છીએ શેના માટે જઈએ છીએ. કારણ કે જુઓ, એક વૈષ્ણવ હતા ને, જેને બહુ સાધારણ હતા, એને બહુ જ ઈચ્છા થાય કે મારે વ્રજમાં જવું છે, વ્રજમાં જવું છે, પણ દ્રવ્યનો એટલો સંકોચ કે બિચારા વ્રજમાં જઈ શકતા નહીં, દ્રવ્યનો અભાવ હતો. અને બીજા જે શેઠજીને ત્યાં એ કામ કરતા, એ શેઠજી પાસે દ્રવ્ય બહુ પણ વ્રજમાં જવાની ઈચ્છા ન થાય. પૈસા બહુ એની પાસે, એમ થાય કે મારી બી ઈચ્છા થવી જોઈએ પણ અંદરથી ઈચ્છા ન થાય. હવે ઘરમાં જે સેવા કરે એને વ્રજમાં જવાની ઈચ્છા બહુ પણ એની પાસે દ્રવ્ય નહીં. હવે એકવાર વ્રજમાં જવાનો યાત્રાનો સમય આવ્યો. શેઠજી કહે મારી પાસે રૂપિયા બહુ છે પણ વ્રજમાં જવાની ઈચ્છા થતી નથી. હવે મારા ઘરમાં જે કામ કરે છે વૈષ્ણવની વ્રજમાં જવાની ઈચ્છા તો બહુ છે પણ એની પાસે પૈસા નથી. એવું કંઈક કરવું કે એનું કામ એ થઈ જાય ને મારું કામ એ થઈ જાય. એને પેલા સાધારણ વૈષ્ણવને બોલાવ્યો અને કે જો ભાઈ, તારે વ્રજમાં જવાની વર્ષોથી ઈચ્છા છે, હું જાણું છું, પણ દ્રવ્યના અભાવે તું જઈ શકતો નથી. મારી પાસે દ્રવ્ય બહુ છે પણ જવાની ઈચ્છા નથી. તો એક ઉપાય કરી. બોલે શું? એવું કર, તું વ્રજમાં જા, જેટલો ખર્ચો થાય બધો ખર્ચો હું આપીશ. જ્યાં પણ દાન પુણ્ય કરવું હોય કરજે, જ્યાં તારે વાપરવા હોય વાપરજે, પણ શરત એક, જેવો પાછો આવે તારે સંકલ્પ કરી આખી યાત્રાનું પુણ્ય મને આપી દેવાનું, એટલે તારું કામે થઈ જાય અને મારું કામે થઈ જાય. પેલો વૈષ્ણવ કે ઠીક છે, મારે બીજું કંઈ જોઈતું નથી, મારે તો યાત્રા કરવાની છે, તમને પુણ્ય જોઈએ છે યાત્રાનું તો પુણ્ય આપી દઈશ. અને કહેવાય કે પેલો વૈષ્ણવ વ્રજમાં આવ્યો, યમના પાન કર્યા, ખૂબ ગૌદાન કર્યું, દાન દક્ષિણા કરી, મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરી, 7 બાળકોની સેવા કરી. અને જ્યારે 1.5-2-3 મહિના પછી પાછા આવ્યા અને શેઠજીએ 21 બ્રાહ્મણ રેડી રાખ્યા હતા. પેલો વૈષ્ણવ થાકીને આવ્યો કે શેઠજી જઈને જરા સ્નાન કરી લો, બધું પછી પહેલા સંકલ્પ કર. અરે આટલે દૂરથી ચાલીને આવ્યો છું, થાકે, એ બધું પછી પહેલા સંકલ્પ કરી બધું પુણ્ય મને આપ. કદાચ તું ભૂલી જાય શું કરીને આવ્યો તો. પેલો કે જરા સ્નાન તો કરવા દો. બોલે ના ના ના, પેલા સંકલ્પ કર. 21 બ્રાહ્મણોને બેસાડીને રાખ્યા હતા અને સંકલ્પ કરાયો કે હા, જે પણ મેં દાન કર્યું, પુણ્ય કર્યું, જે પણ સત્કાર્ય કર્યું એ બધાનું ફલ શેઠજી હું આપને આપું છું. શેઠજી ચોંક્યા. આ તો જે દાન પુણ્ય કર્યા, જે સંકલ્પ કર્યા, આ તો જે તે સત્કાર્ય કર્યું એનું ફલ આપ્યું. યમુનાજીના પાન કર્યા, ગિરાજીની પરિક્રમા કરી, મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરી, એનું ફલ ક્યાં છે?
ત્યારે એ વૈષ્ણવની આંખમાં આંસુ આવ્યા. એ કહે, શેઠજી, જે સત્કારે કર્યું હોય એનું ફલ અપાય. શ્રી યમુનાજીના પાન, ગિરાજીની પરિક્રમા, શ્રી વલ્લભની સેવા એ તો પોતે ફલ છે. એ ફલનું ફલ કેવી રીતે આપો? કઈ પુણ્ય કર્યું હોય, કોઈ સત્કારે કર્યું હોય એનું ફલ અપાય. આ મળવું એ તો સ્વયં ફલ છે. આ મેળવીને બીજું કંઈ પામવું નથી. જે પામવું છે એ જ મારી આંખોની સામે શ્રી યમુનાજી રૂપે, શ્રી ગિરિરાજજી રૂપે, શ્રીજી શ્રી વલ્લભ રૂપે છે. જ્યારે એ અનુભૂતિ આવી જાય પછી કંઈ પામવાનું, મેળવવાનું બાકી ન રહે. તે વાત આની અંદર પણ કહી. અને એટલે તો કહ્યું કે જુઓ, આપણે બધા જાણીએ છીએ કે હમણાં જે વ્રજ આપણે જોઈએ છે, ખ્યાલ છે કે આખું વ્રજ પ્રગટાવ્યું કોણે? ખ્યાલ છે? આ જે વ્રજ આપણે હમણાં જોઈએ છે ને, એમ કહેવાય છે કે જ્યારે ભગવાન દ્વારિકાધીશે સ્વધામ ગમન કર્યું અને આપના સ્વધામ ગમન કરવાના એ જ ક્ષણે આખી દ્વારિકાને જલમાં બોળી દીધી. અને જે વખતે ભગવાને સ્વધામ ગમન કર્યું, આખું વ્રજ એ વખતે નષ્ટ થઈ ગયું. વ્રજમાં કંઈ ના બચ્યું. આખી દ્વારિકા પણ જલમાં ડૂબી ગઈ અને વ્રજની અંદર પણ કંઈ ન બચ્યું. અને જ્યારે વ્રજમાં કંઈ ન બચ્યું, આખી દ્વારિકા જ્યારે ડૂબી ગઈ, ત્યારે ખાલી પ્રભુના 16,000 રાણી અને પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજી, એટલા લોકો જ શેષ બચ્યા. અને આટલા લોકો જ્યારે બચ્યા ત્યારે એમ કહેવાય છે કે એકવાર અર્જુને જઈને અને 16,000 રાણીઓને અને વજ્રનાભજીને પોતાની સાથે હસ્તિનાપુર લઈ આવ્યા. અને જ્યારે હસ્તિનાપુર લઈને આવ્યા ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે જો વ્રજના અધિપતિ શ્યામ સુંદર અને એમના ઉત્તરાધિકારી વજ્રનાભજી આપ છો, તો આખા મથુરા મંડળના, જો વ્રજને વ્રજ પણ કહેવાય, મથુરા મંડળ શબ્દ આવે ને એ પણ વ્રજ કહેવાય. અને આખા મથુરા મંડળના રાજા મારે આપને બનાવ્યા છે. અને મથુરામાં આવીને આખા મથુરા મંડળના રાજા યુધિષ્ઠિરે પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભજીને બનાવ્યા. કોને બનાવ્યા? પણ વજ્રનાભજી રાજા તો બન્યા, પણ મનમાં બહુ ઉદ્વેગ થતો, મનમાં બહુ ક્લેશ થતો, મનમાં શાંતિ ન મળતી. અને ત્યારે એકવાર એમના કાકા પરીક્ષિત એમને મળવા માટે આવ્યા. અને પરીક્ષિતે આવીને કહ્યું કે આપ તો મથુરા મંડળના રાજા બન્યા છો, પછી દુઃખી અને ઉદાસ કેમ છો? ત્યારે વજ્રનાભજીએ કહ્યું, ઉદાસ ન થવું તો શું કરું કે આખા મથુરા મંડળની અંદર કોઈ સ્થાન નથી, કોઈ મનુષ્ય નથી, ખાલી વાનરો છે. અને મને જ્યાંનો રાજા બનાવવામાં આવ્યો છે ત્યાં તો કોઈ મનુષ્ય જ રહેતા નથી, કોઈ સ્થાન જ નથી, આખું ઉજ્જડ સ્થાન છે. તો હું રાજ કરું તો કોનો રાજ કરું? હું રાજા બનું તો ક્યાંનો બનું? અહીંયા તો કંઈ છે જ નહીં. ખાલી કહેવા માટે કહેવાય છે કે આ વ્રજ છે, પણ અહીંયા પ્રભુના ગયા પછી કંઈ વધ્યું જ નથી. હું શું કરું? મારું મન બહુ ઉદાસ છે. ત્યારે પરીક્ષિતે કહ્યું, એવું કરો, જે નંદ બાબાના જ શાંડિલ્ય મુનિ છે એ મથુરામાં જ વાસ કરે છે, તમે એમની પાસે જાઓ અને એ તમારા મનના પ્રશ્નોનો હલ કાઢશે. અને એમ વિચાર કરી જ્યારે વજ્રનાભજી શાંડિલ્ય મુનિ પાસે આવ્યા અને આવીને કહે કે મારા મનનો ઉદ્વેગ, મારા મનની પીડા મારે આપને કેવી છે. બોલે, શું? મને યુધિષ્ઠિરજીએ આ આખા મથુરાના વ્રજના રાજા બનાવી દીધા છે, પણ વ્રજમાં તો કોઈ વધ્યું જ નથી. આખી મથુરા મંડળ આખું નષ્ટ થઈ ગયું છે. તો હું રાજ કરું તો કોનું કરું? અહીંયા વાનરો સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો પછી મને રાજા કોનો બનાવ્યો છે? અને ત્યારે શાંડિલ્ય મુનિએ કહ્યું કે જો વજ્રનાભજી, તમે જાણતા નથી કે આ વ્રજ છે, વ્રજ. અને વ્રજની અંદર તમને ઓર કોઈ દેખાય કે ન દેખાય, ઓર કોઈ તમને મળે કે ન મળે, પણ આ વ્રજ એ છે જ્યાં પ્રભુ શ્યામ સુંદર અને રાધાજી નિત્ય વિરાજમાન છે. આ વ્રજ એ ભૂમિ છે. વ્રજ એટલે વ્યાપક, વ્રજ એટલે વ્યાપ્ત થઈને જ્યાં પ્રભુ રહે છે એને વ્રજ કહેવાય. અને જુઓ, વ્રજમાં ક્યારે પણ એવું નહોતું કે જ્યારે પ્રભુ નહોતા. આજે પણ પ્રભુ છે અને આગળ પણ રહેશે. એટલે જ્યારે જ્યારે પણ વ્રજમાં જઈએ ને, આપણે ત્યાં જઈને એવું કહીએ કે અહીંયા પ્રભુ આવી લીલા કરતા હતા, તો એ અપરાધ કહેવાય છે. ક્યારે પણ વ્રજમાં જઈને એમ ન બોલાય કે અહીંયા પ્રભુએ આ લીલા કરી હતી, પ્રભુ અહીંયા આમ કરતા. વ્રજમાં નિત્ય વર્તમાન કાળ છે. વ્રજમાં જાઓ તો એમ કહેવાય અહીંયા પ્રભુ આ લીલા કરે છે.
આ સ્થાન પર પ્રભુ આ લીલા કરી રહ્યા છે. વ્રજમાં નિત્ય વર્તમાન કાળ છે. અને એટલે તો અહીંયા શાંડિલ્ય મુનિ સમજાવે છે કે જેવી રીતે અગ્નિની અંદર તાપ છે અને જેવી રીતે જલમાં શીતલતા છે, એવી જ રીતે વ્રજની અંદર નિત્ય પ્રિયા પ્રિયતમ અમારા ઠાકોરજી અને રાધાજી એમના વ્રજભક્તો સાથે નિત્ય બિરાજે છે. બોલે નિત્ય બિરાજે છે તો એનો અનુભવ કેવી રીતે થાય? બોલે પ્રભુના પ્રત્યક્ષ ગમન પછી જે આ વ્રજ ઉજડી ગયું છે ને, એ વ્રજને તમારે ફરી વસાવવું પડશે. બોલે વ્રજને કેવી રીતે વસાવવું? તો વ્રજ આખું ઉજ્જડ થયું છે, એમાં પ્રભુએ જે સ્થાનમાં જે લીલા પ્રભુ નિત્ય કરે છે, એ સ્થાન, એ ગામો પ્રગટ કરો, એ કુંડ પ્રગટ કરો, એ સરિતાઓ પ્રગટ કરો, એવા વૃક્ષો પ્રગટ કરો, એવા પોખર ઉપોખર પ્રગટ કરો અને એના નામ પ્રભુની લીલા પ્રમાણે આપો. અને જ્યારે આ આજ્ઞા શાંડિલ્ય મુનિએ કરી અને ત્યારે વજ્રનાભજીએ આ આખું વ્રજ પુનઃ વસાવ્યું. અને જ્યારે વ્રજમંડળની ફરી પુનઃ સ્થાપના આપે કરી તો એમાં 12 વન સ્થાપ્યા. કેટલા? જરા બોલતા રહ્યો. કેટલા વન? 12 વન, 24 ઉપવન, 360 કુંડ. કેટલા? 9 દેવી, 8 મહાદેવના મંદિર, 8 દાઉજી, 4 ઉખર, 4 પોખર, 8 સરોવર, 5 પર્વત, 7 ચરણ ચિહ્ન, 9 શિલા, એ જ રીતે 9 વડ, 11 કુવા, 4 કદમખંડી, 6 ઝૂલા. આ બધી એક લીલા સ્થલીઓની સ્થાપના પુનઃ કોણે કરી? વજ્રનાભજીએ. કોણે કરી? હા, જે આપણે જોઈએ છે. અને જે પ્રભુના મુખ્ય લીલા સ્થળો છે એના નામ ગોકુલ, ગોવર્ધન, બરસાના, કામવન અને વૃંદાવન નામ આપ્યા. હમણાં જે સ્થાનોના દર્શન આપણે વજમાં જઈને કરીએ છીએ, એની સ્થાપના કોણે કરી છે? વજ્રનાભજીએ. અને જ્યારે વજ્રનાથજીએ સ્થાપના કરી અને આ સ્થાન આવ્યા, શ્રી યમુનાજી ગિરિરાજજી આપણા માટે પ્રગટ થયા. અને એટલે તો કહે કે શ્રી યમુના ગિરિરાજ જું વ્રજમંડલ સુખધામ, શ્રી યમુને ગિરિરાજ જું વ્રજમંડલ સુખધામ, જાકે મન में वे बसे ताके पूरन सब काम. જો યદि કોઈને એક ચિંતામણી મળી જાય, ચિંતામણી કોને કહેવાય? કે એ તમને મળી જાય, મનમાં જે ઈચ્છા કરો તમારી સામે પ્રગટાવી દે. કોઈને એક કલ્પવૃક્ષ મળી જાય કે જેના છાંવમાં આવીને ઉભા રહો અને કલ્પવૃક્ષ તમારા મનોરથ પૂરા કરી દે. કોઈને એક કામધેનુ ગાય મળે કે જેની પાસે જઈને જે કામના કરો તમારી ઈચ્છા પૂરી કરે. અને જુઓ આપણા વૈષ્ણવના કેવા ભાગ્ય કે એની પાસે તો કામધેનુ પણ છે, એની પાસે તો ચિંતામણી પણ છે અને એની પાસે કલ્પવૃક્ષ પણ છે. બોલે કેવી રીતે? તો કહેવાય આપણી ચિંતામણી એટલે કોણ? આપણી ચિંતામણી એટલે શ્રી વલ્લભ. આપણા કલ્પવૃક્ષ એટલે કોણ? આપણા કલ્પવૃક્ષ એટલે નીચે બિરાજેલા શ્રી ગિરિરાજ બાબા. અને શ્રી યમુનાજી એટલે કોણ? એ આપણી કામધેનુ, જેની પાસે જઈને જેવી કામના કરો એ કામના પૂર્ણ કરવા વાળા શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ બાબા, શ્રીજી, શ્રી વલ્લભ, આ બધા સ્વરૂપો છે. અને જુઓ એટલે તો કહેવાય ને, એક પ્રભુ એ પણ છે જે આપણા વ્રજમાં બિરાજે છે અને એક પ્રભુ એ પણ છે કે જે વૈકુંઠમાં બિરાજે છે. જ્યારે ગોપી ગીતની અંદર ગોપીઓ ગાઈને કહે ને કે પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું, કે છે ને જયતે તે દિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા જ્યારે ગોપી ગીતના અંદર ગોપીઓ ભગવાનને એમ કહે કે પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને, ત્યારે પ્રભુ વ્રજનો જય થયો. જ્યારે ભગવાન કહે વ્રજનો જય થયો, તો જય કોઈનો ક્યારે થાય? જ્યારે સામે કોઈની હાર થઈ હોય. જ્યાં સુધી કોઈ હારે નહીં, કોઈ જીતી શકે ખરા? હા કે ના તો પાડો. 2 જણ રમતા હોય અને એક જીતેલો ક્યારે કહેવાય? જ્યારે સામે વાળો હારે ત્યારે. તો ગોપીઓ કહે પ્રભુ જ્યારે આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને, તો વ્રજમાં આપના પ્રાગટ્ય થવાથી વ્રજનો જય થયો. બોલે વ્રજનો જય થયો તો હાર કોની થઈ? ગોપીઓ કે આપના વૈકુંઠની હાર થઈ. ભગવાન કે શું વાત કરો છો? મારા વૈકુંઠની હાર થઈ? એવું તમારા વ્રજ પાસે શું છે
જે મારા વૈકુંઠ પાસે નથી. ત્યારે ગોપીઓ કહે, પ્રભુ આપ જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? બોલે વ્રજ એને જ કહેવાય જ્યાં પ્રભુના ચરણોમાં રેણું, જ્યાં પ્રભુના મુખમાં વેણું અને જ્યાં આગળ પાછળ ધેનું હોય એને વ્રજ કહેવાય. અને પ્રભુ આપના વૈકુંઠમાં ના ચરણોમાં રેણું, જ્યાં મુખમાં વેણું અને જ્યાં આગળ પાછળ ધેનું પણ નથી, તો પછી એ વ્રજનું શું કામ? અને એ પ્રભુ શું બતાવીએ? અમારા વ્રજવાસીઓની પાસે જે સુખ આપને મળે છે ને એવું સુખ તો આપના વૈકુંઠમાં નથી. બોલો પ્રભુ કે કેવી રીતે? ત્યારે ગોપીઓ કે બતાવો પ્રભુ. જ્યારે જ્યારે પણ આપના વૈકુંઠમાં વૈશાખ મહિનો આવે ત્યારે શું થાય? પ્રભુ કે વૈશાખ મહિનામાં તો બહુ આનંદ આવે. બોલે શું આનંદ આવે? એક મોટું સિંહાસન હોય, એમાં હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. કેવો આનંદ! ગોપીઓ કહે, પ્રભુ અમારા વૈશાખમાં તો જ્યારે મહિનો ગરમીનો સમય આવે તો અહીંયા તો ઋતુ પ્રમાણે પ્રભુ આપને ચંદને ધરાવવામાં આવે, એવા સુંદર ઉષ્ણકાલના મનોરથો કરવામાં આવે, એવા પ્રભુ આપને લાડ લડાઈએ. જેવું સુખ પ્રભુ વ્રજમાં આપને મળે એવું વૈકુંઠમાં નથી. ગોપીઓ કે બતાવો પ્રભુ, જ્યારે જેઠ મહિનો આવે ત્યારે વૈકુંઠમાં આપ શું કરો? પ્રભુ કે વૈકુંઠમાં બહુ આનંદ આવે. બોલે જેઠ મહિનામાં શું હોય? પ્રભુ કે એક મોટું સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. ત્યારે ગોપીઓ કે જાણો છો જ્યારે અમારા વ્રજની અંદર જેઠ મહિનો આવે ત્યારે શમનાજીનો સમય છે. પ્રભુ જુઓ, અમે તો આપને નૌકા વિહાર કરાવીએ અને નૌકા વિહાર પણ કરાવીએ, જોડે જોડે સ્નાન યાત્રા કરીને પ્રભુ આપને ઉષ્ણકાલમાં સ્નાન કરી વ્રજના રાજાની ઉપાધિ આપી. કેવું સુખ! બતાવો પ્રભુ. જ્યારે અષાઢ મહિનો આપના વૈકુંઠમાં આવે ત્યારે શું થાય? પ્રભુ કે અષાઢમાં તો બહુ આનંદ આવે. બોલે શું આનંદ આવે? બોલે એક મોટું સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. કેવો આનંદ! ગોપીઓ કહે, પ્રભુ ખબર છે અમારા વ્રજમાં શું થાય? બોલે શું થાય? પ્રભુ ત્યાં તો આપને રથમાં પધરાવી આપના મનમાં મનોરથ જ્યારે વ્રજમાં આવે કે મારા નિજજનોને મળવા જાઉં, અને રથમાં સવાર થઈ આપ પોતાના નિજજનોને મળવા માટે જાઓ. આજે આ જ મહિનામાં વર્ષાને કારણે સુંદર લતાપતાઓ ખીલી હોય અને એ જ લતાપતાઓના ઝૂલા બનાવી આ વ્રજભક્તો પ્રભુ અમે આપને ઝૂલે ઝૂલાવીએ છીએ. પછી કહે કે બતાવો આગળ જ્યારે જેમ જેમ સમય જાય, આસો મહિનો આવે ત્યારે શું થાય? ભગવાન કે આસો મહિનામાં તો અમારા વૈકુંઠમાં બહુ જ આનંદ આવે. ગોપીઓ કે શું આવે? ભગવાન કે હવે તો આ વૈષ્ણવને ખબર છે. શું થાય? એક મોટું સોનાનું સિંહાસન, એમાં પ્રભુ ને લક્ષ્મીજી વિરાજેલા હોય, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. કેવો આનંદ! પ્રભુ એક એક મહિનાનું સ્મરણ કરાવીને કહે, વ્રજભક્તો જુઓ પ્રભુ અમારા વ્રજમાં જેવું સુખ છે એવું સુખ આપના વૈકુંઠમાં નથી. માટે વૈકુંઠમાં આવીને અમે કરીએ તો શું કરીએ? અને એટલે તો અમારા ગોવિંદ સ્વામી કહે છે ને કે કહા કરો વૈકુંઠ હી જાય. વૈકુંઠ જઈને શું કામ અમારે? કારણ કે જે સુખ અમને અમારા વ્રજમાં મળે છે એ તો પ્રભુ આપના વૈકુંઠમાં નથી. અને એટલે વર્ણન કરતા અમારા ગોવિંદ સ્વામી કહે, કહા કરું વૈકુંઠ જાય, કહા કરું વૈકુંઠ જાય, કહા કરું વૈકુંઠ જાય, કહા કહું વૈકુંઠ જાય, કહા કરો વૈકુંઠ જાય, કહા કરો વૈકુંઠ જાય. ગોપીઓ કહે, પ્રભુ આ વૈકુંઠ જઈને અમે શું કરીએ? કારણ કે વૈકુંઠમાં તો મોટા મોટા દેવતાઓ પ્રભુ આપની સેવા કરે, પણ એ જ પ્રભુ જ્યારે વ્રજમાં પધારે તો પોતે આવીને એમના વ્રજભક્તોની અને એમના જીવોની પણ પોતે સેવા કરે. ક્યાં ગોપીઓ કહે, અરે લાલા આ જલની મટકી બહુ ભારી છે, જરા મારા માથે ચડાવી દે. અને ભાગતા ભાગતા આવે અને મટકી લઈને એ ગોપીઓના માથે ચડાવે. કોઈ ગોપી કહે, અરે લાલા જો મારી ગાય બરાબર દૂધ નથી આપી રહી, તારો હાથ લાગશે તો એ દૂધ આપશે, જરા ગાયોનું દૂધ કાઢી દે. અને એ જ પ્રભુ જઈને ગોપીઓની ગાયોના દૂધ કાઢતા હોય. અરે જેની મોટા મોટા દેવતાઓ વૈકુંઠમાં સેવા કરે અને એ જ પ્રભુ જ્યારે અમારા વ્રજવાસી થઈને આવે ત્યારે સ્વયં પોતાના હાથે એમના ભક્તોની સેવા કરે.
તો એવી વ્રજ છોડીને, એવું વ્રજ છોડીને વૈકુંઠ જઈને શું કરીશું? અને માટે વર્ણન કરતા કહે, जहाँ नहीं बंसी बट यमुना, जहाँ नहीं बंसी बट यमुना, गिरि गोवर्धन नंद की गाय, गिरि गोवर्धन नंद की गाय, कहा करो वैकुंठ जाए, कहा करो वैकुंठ जाए। ગોપીઓ કહે, પ્રભુ આપ આપના વૈકુંઠના વખાણ કરો છો, મને બતાવો વૈકુંઠ આવીએ તો ખરા, પણ ત્યાં શું એ બંસીવટ છે? શું ત્યાં યમુનાજી છે? અને જે યમુનાજી હતા એ તો છોડીને અમારા બ્રજમાં પધારી ગયા. અરે પ્રભુ, વૈકુંઠની અંદર તો મોટા મોટા દેવતાઓ શંખનાદ કરી આપના ગુણગાન ગાય, વેદ મંત્ર બોલી આપના ગુણગાન ગાય, અને એ જ પ્રભુ જ્યારે વ્રજમાં આવે તો સ્વયં વેણુ નાદ કરી અને રાધા 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 નાદ પ્રભુ પોકારે, પોતાના ભક્તોના નામ પોકારે. જે સુખ પ્રભુ અમારા વ્રજમાં છે એ વૈકુંઠમાં ક્યાંથી? અને એટલે તો વર્ણન કરતા કહે, जहाँ नहीं वे कुंजलता द्रुम, जहाँ नहीं वे कुंजलता द्रुम, मंद सुगंध बहत नहीं वाए, मंद सुगंध बहत नहीं वाए, कोकिल मोर हंस नहीं कुंजता, कोकिल मोर हंस नहीं कुंजत, ताको बसिवे कै सुहाए, ताको बसिवे कै सुहाए, कहा करो वैकुंठ जाए, कहा करो वैकुंठ जाए। વૈકુંઠ જઈને શું કરું? ત્યાં ગમે તેટલો વૈભવ હોય, એ વૈભવ અમારા શું કામનો? જ્યારે શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી મોટા મઠના અધિપતિ હતા. વિચાર કર્યો, મારી પાસે કરોડો અરબોની સંપત્તિ છે, પણ મારો ઉત્તરાધિકારી કોઈ નથી. શ્રી ગુસાઈજીનો તો મોટો પરિવાર છે, અને પરિવારમાંથી કોઈ એક બાળક મને દત્તક આપી દે તો આ મઠના અધિપતિ એમને બનાવી દઉં, અરબો ખરબોની સંપત્તિના એકલૌતા વારસ થઈ જશે. એમ વિચાર કરી કેશવપુરીજી જ્યારે શ્રી ગુસાઈજીને ત્યાં આવ્યા, અને વ્રજમાં બધા લોકો જઈને શ્રી ગુસાઈજીને કહી આવ્યા, કૃપાનાથ અમને ન મોકલતા, અમારા પ્રભુની સેવા છોડી અને વ્રજ છોડી અમારે ક્યાંય જવું નથી. પણ એ વખતે ઘરમાં સૌથી નાના હતા કલ્યાણરાયજી. અને જ્યારે કલ્યાણરાયજી સૌથી નાના હતા, એમણે વિચાર કર્યો કે મારા જેટલા મોટા છે એ તો જઈને ગુસાઈજીને ના પાડી આવ્યા છે, પણ હું તો ઘરમાં સૌથી નાનો છું, અને હું શ્રી ગુસાઈજીની પાસે જઈને ના પાડી શકું એટલી હિંમત મારી અંદર નથી. પણ જો ગુસાઈજી મને જો ગોદ આપી દેશે અને મારા શ્રીજીની સેવા છોડી, મારું વ્રજ છોડીને જો મારે ક્યાંક જવું પડશે તો હું કેમ કરીને રહીશ? અને રાતે નિંદર નથી આવતી, અને શ્રી ગુસાઈજીના કક્ષની બહાર જઈને રાતે રડવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ જોયું કે કોઈનો રડવાનો અવાજ આવી રહ્યો છે. પોતે ઉઠીને બહાર આવ્યા. શું જોયું? નાનકડા કલ્યાણરાયજી ધુસકે ને ધુસકે રડે છે. શ્રી ગુસાઈજી કહ્યું, બાવા શું થયું? કેમ રડી રહ્યા છો? કહે, મને બહુ ભય લાગે છે. બોલે, આપણા માથે તો શ્રીજી બિરાજે છે, પછી ભય કોનો લાગે છે? બોલે, આપ જ્યારે આપનો શ્રીહસ્ત મારા માથે પધરાવી મને વચન આપો ને તો મારો ભય દૂર થશે. બોલે, શું વચન જોઈએ? શ્રી ગુસાઈજીએ પોતાનો હાથ માથે પધરાવ્યો અને કહું, બતાવ કલ્યાણ શું જોઈએ? અને ત્યારે નાનકડા કલ્યાણરાયજીએ ગાયું કે હો વ્રજ માંગ નો જું, વ્રજ તજી અનત ન જાઉં. કેવી કૃપા કરો કે મને જન્મો જન્મ વ્રજમાં જ વાસ મળે, વ્રજ છોડીને મારે ક્યાંય જવું ન પડે. જો વ્રજ છોડીને મને અરબો ખરબોની પણ સંપત્તિ મળે, મારા માટે ધૂળ બરાબર છે.
જો મારા વ્રજભૂમિને છોડીને મારે ક્યાંય જવું પડે, અને એ વ્રજભૂમિ માટે તો કહી રહ્યા છે કે જ્યાં નહીં કોકિલા મોર હંસ નહીં કુંજત, તાકો બસવો કાઈ સુખાય. જ્યાં એ સુંદર પક્ષીઓ નથી કે જેના કલરવને જોઈને મારા પ્રભુ હરખાય છે, ત્યાં જઈને હું શું કરું? અને એટલે તો આગળ વર્ણન કરતા કહે, जहाँ धुन नहीं बंसी की बाजत, जहाँ धुन नहीं बंसी की बाजत, कृष्णपुर कृष्णपुरवत आधर लगाए, कृष्णपुरवत आधर लगाए, प्रेम पुलक रोमांचन उपजत, प्रेम पुलक रोमांचन उपजत, रोमांचन उपजत, रोमांचन उपजत, प्रेम पुलक रोमांचन उपजत, वन क्रम वचन आवत नहीं दाए, मन गम वचन आवत नहीं दाए, कहाँ करूं વૈકુંઠ હી जाए, कहाँ करूं वैकुंठ જ્યારે એકવાર શ્રી ગુસાઈજી અને ગિરધરજી ઊભા હતા, ભુજમાં સામે બહુ શોર થતો હતો. શ્રી ગુસાઈજીએ કહ્યું, ગિરધર, આ આવાજ શેનો થઈ રહ્યો છે? ત્યારે ગિરધરજીએ કહ્યું, કાકાજી, એક કોઈ પશુ મરી ગયું છે અને વ્રજવાસીઓ એને વ્રજમાં ખેંચતા ખેંચતા લઈ જઈ રહ્યા છે અને શોર થઈ રહ્યો છે. અને જ્યારે શ્રી ગુસાઈજી આ દ્રશ્ય જોયું, આંખમાં આંસુ આવી ગયા કે જુઓ તો ખરા કે આ પશુ પણ કેટલો ધન્ય છે કે મૃત્યુ પછી પણ વ્રજરજમાં લોટી રહ્યો છે. અને ગુસાઈજીએ કહ્યું, ગિરધર, મારી સાથે પણ આવું કરજો. અને જ્યારે શ્રી ગુસાઈજી સદેહ કુંજમાં પધાર્યા ગોવિંદ સ્વામીને લઈને, જ્યારે ગિરધરજી પાછળ પાછળ દોડતા દોડતા ગયા, ત્યારે ગુસાઈજીએ પોતાનો ઉપરનો પ્રસાદી ત્યાં પધરાયો, પોતે તો સહદેહ પધાર્યા. અને જ્યારે ગિરધરજીએ ઉપાડો લઈને આવતા હતા, શ્રી ગુસાઈજીના એ શબ્દો યાદ આવ્યા અને ઉપરણાને વ્રજરજમાં ખેંચતા ખેંચતા લઈને આવ્યા. આ વ્રજરજ શું છે? આ વ્રજરજનો મહિમા શું છે? એમને એમ આ પામી ન શકાય, આ ક્યારે મળે? અને એટલે તો વર્ણન કરતા આગળ કહે, वहाँ नहीं ये भूमि वृंदावन, वहाँ नहीं वे भूमि वृंदावन, बाबानंद यशोमद माए, बाबानंद यशोमद माए, गोविंद प्रभु गोविंद प्रभु तज नंद सुवन हो, गोविंद प्रभु तज नंद सुवन हो, व्रत तज ऊहा बसे बलाए, ब्रज तज ऊहा बस मेरे बलाए, कहाँ करो વૈકુંઠ जाए, कहाँ करो वैकुंठ जाए, कहाँ करो, कहाँ करो, कहाँ करो वैकुंठ जाए. માનું પ્રભુ વ્રજભક્તોને કહેતા હતા કે એકવાર તો મારા વૈકુંઠમાં આવો. ગોપીઓ સામે પ્રશ્ન કરે છે, વૈકુંઠમાં આપની સાથે આવીએ તો ખરા, શું ત્યાં યમુનાજી છે? શું ત્યાં બંસી ભટ્ટ છે? શું ત્યાં યમુનાજીનો તટ છે?
શું ત્યાં એ જ આપની ગાયો છે? પ્રભુ પણ પોતાનું મસ્તક નીચે કરવા લાગ્યા અને છેલ્લે ગોપીઓ કહે, પ્રભુ બધું ઠીક, પણ આપના પોતાના ખોળામાં બેસાડીને આપના મુખમાં કોળીઓ પધરાવા વાળા એ યશોદા મૈયા છે? આપના માથે હાથ ફેરવા વાળા એ નંદ બાવા છે? અરે પ્રભુ, ત્યાં તો બધા આપના ગુણગાન ગાય, પૂજા કરે, સેવા કરે, પણ પ્રેમ કરવા વાળા તો પ્રભુ આ બ્રજમાં છે. એ મૈયા પ્રભુ ક્યાંથી લાવશો જે આપને ખોળામાં પધરાવીને આપને લાડ કરે છે? એ બાબા ક્યાંથી લાવશો જેની આંગળી પકડીને પ્રભુ આપ ચાલતા શીખ્યા છો? અને આંગળી પકડીને ચાલતા શીખ્યા એ ક્યાંથી લાવશો? અને આ વ્રજ શું છે? જ્યારે વ્રજને જાણવું હોય, વ્રજવાસી નંદ યશોદા, વ્રજની ભાષા, વ્રજની બોલી, આ બધું જાણીએ ને ત્યારે વ્રજને જાણ્યું કહેવાય. જુઓ, આખી દુનિયાને ચલાવવા વાળા, આખી દુનિયાને ચાલતા કરવા વાળા આપણા પ્રભુ પણ યદિ ચાલતા શીખ્યા હોય ને તો આ વ્રજમાં ચાલતા શીખ્યા છે. અને વ્રજ ભાષા પણ જે છે ને, એ વ્રજભાષા માટે પણ આપણા સાહિત્યકારો કહે કે ये व्रजभाषा तो वो भाषा है, ये व्रजभाषा तो वो भाषा है कि जा भाषा ने वाणी के विधाता को बोलनो सिखायो है. વાણીના વિધાતા જેણે આગળ જઈને ભગવદ્ ગીતાના ઉપદેશ આપ્યા, એ ગીતાના ઉપદેશક પ્રભુ પણ જ્યારે બોલતા શીખ્યા ને તો આ વ્રજભાષામાં બોલતા શીખ્યા છે. આ એ ભાષા છે કે જેને વાણીના વિધાતાને બોલતા શીખવાડ્યું છે. અને આ વ્રજભાષા શું છે? એ તો પ્રભુનું અધરામૃત છે. અને જ્યારે પણ વ્રજભાષાના પદોનું ગાન આપણે કરતા હોઈએ ને, માનવાનું આ પ્રભુની અધરામૃત વાણીનું આસ્વાદન આપણે કરી રહ્યા છીએ. અને કહ્યું કે જ્યાં નંદ યશોદા પણ નથી, કે જેને મૂકીને પ્રભુ મથુરા જ્યારે ગયા અને મથુરા જઈને જે મૈયાને યાદ કરીને પ્રભુ રડે છે અને કહે, ઉધો મોહી બ્રજ બિસરત નાહી. જે વ્રજને યાદ કરીને પ્રભુની આંખોમાં પણ અશ્રુ આવી જાય, એ વ્રજની મહિમા કોણ ગાઈ શકે? જે વ્રજને યાદ કરીને પ્રભુની નિંદરો ઉડી જાય, જે આંખો વ્રજ છોડીને આવ્યા તો ખરા, પણ જેને વ્રજને ભૂલવા માટે પડખા ફેરવવા પડે તો પણ નિંદર ના આવે, એવા વ્રજની મહિમા આપણે કેમ કરીને જાણી શકાય? એ વ્રજની સનાતતા, એ વ્રજની દિવ્યતાને કેમ જાણી શકાય? અને એટલે તો જ્યારે વ્રજ પરિક્રમાની અંદર આપણે પ્રવેશ કરવાનો છે, વ્રજયાત્રામાં પ્રવેશ કરવાનો હોય, તો જો આપણે ત્યાં બે શબ્દો અધિકતર પ્રચલિત હોય છે. તમે બધા વ્રજમાં જતા હો ને તો બે શબ્દોનો ઉપયોગ કરતા હો. એકવાર કહેતા હો કે વ્રજ યાત્રાએ જઈએ છીએ, અને ઘણી વાર કહો જાત્રાએ જઈએ છીએ. કહેતા હો છો કે નહીં? હા કે ના તો પાડો. તો જ્યારે પણ વ્રજમાં જાઓ છો તો વ્રજ યાત્રાએ જાઓ છો કે જાત્રાએ જાઓ છો? ફરી એકવાર, વ્રજમાં કેટલા ગયા છે? જેટલી આંગળી ઊંચી થઈ નથી, 29 તારીખે તમારે પણ આંગળી ઊંચી કરવાની છૂટ છે. તો જ્યારે પણ વ્રજમાં ગયા તો વ્રજ યાત્રાએ ગયા હતા કે જાત્રાએ? યાત્રાવાળા કેટલા છે? આંગળી ઊંચી કરજો. સરસ. અને જાત્રાવાળા કેટલા છે? આંગળી ઊંચી કરજો. વાહ, બહુ સરસ. તો યાત્રા કોને કહેવાય અને જાત્રા કોને કહેવાય? આપણા સાહિત્યકારો અર્થ આપ્યો અને કહ્યું, યાત્રા શબ્દનો અર્થ શું થાય? યા ધાતુથી બન્યો છે. યાતિ તાતૃમાત્મનમિતિ યાત્રા, કે આત્માના ઉદ્ધાર માટે જ્યાં જવું પડે એને કહેવાય યાત્રા. અને જાત્રા કોને કહેવાય? જાયતે અન્યેષામ ત્રાસા તેતી જાત્રા, બીજાને ત્રાસ આપવા માટે જવું એને કહેવાય જાત્રા. સીધો હું ના રહું અને તમને રહેવા, એને કહેવાય જાત્રા. હું સચવાઈ જાઉં ને તમને સચવવા દઉં, એને કહેવાય યાત્રા. તો યાત્રા અને યાત્રાના અપભ્રંશ થઈને થયું છે જાત્રા. પણ જાત્રાનો અર્થ સમજાયો ને? શું થાય? બીજાને ત્રાસ આપવા માટે જવું. ઘણા લોકો યાત્રાએ ગયા તો હોય, પણ યાત્રામાં ઇન્ટરેસ્ટ ના. રોજ સવારે મેનેજમેન્ટમાં ઝઘડો કરવા જાય, આજે લીંબુ પાણી ના મળ્યું, આજે ગરમ પાણી ના મળ્યું, આજે આમ ના થયું, તેમ ના થયું.
અને 40 દિવસ એવી રીતે રહીને આવે કે જેની જોડે 40 દિવસ એક પાલમાં રહ્યા એની સાથે જોવાનો વ્યવહાર ન રહે, તો આપણને લાગે કે આ યાત્રા કરીને આવ્યો કે જાત્રા કરીને આવ્યો. તો યાત્રા કરીએ છીએ કે જાત્રા કરીએ છીએ એ પણ આપણે સમજવાનું. બંનેનો અર્થ પણ આપણે જોયો. ચાહે આપણે ઘણી વાર નથી કહેતા ઉપવાસ છે અને ઘણા કે અપવાસ છે. મારે તો એકાદશીનો અપવાસ છે. ઘણા શબ્દોનો પ્રયોગ આપણે કરતા હોઈએ, આપણને અર્થ ખબર નથી હોતો. આપણે જ્યારે ઉપવાસ કહીએ, ઉપ એટલે પ્રભુની પાસે અને વાસ એટલે રહેવું, એને કહેવાય ઉપવાસ. અને અપવાસનો અર્થ થાય નરકવાસ. હમારે તો કાયમ એકાદશી અપવાસ કરવાનો. જે શબ્દોનો ઉપયોગ આપણે કરતા હોઈએ આપણને ઘણીવાર એ ખબર નથી હોતી કે શું બોલી રહ્યા છે. અને એટલા માટે જાત્રા પણ આપણે સમજ્યા કે ક્યાં જવાનું છે, શેના માટે જવાનું છે. અને જ્યારે યાત્રા જઈએ તો યાત્રાના પણ કેટલાક સિદ્ધાંતો હોય. જો ભાગવતની અંદર પણ વિદુરજી આપણને બતાવે છે કે જ્યારે યાત્રામાં જઈએ તો યાત્રા શાના માટે કરવી જોઈએ, એ ભાગવતની અંદર પ્રતિપાદિત અર્થો વિદુરજી પરક આપણને કહે છે કે યાત્રા શાના માટે કરવાની. તો વિદુરજી એમ બતાવે છે કે 2 ઉપાય બતાવ્યા કે યાત્રાએ તીર્થમાં જાઓ, શેના માટે જવાનું, તો કહે કે ભગવત પ્રાપ્તિ કે પુણ્ય પ્રાપ્તિ. અધિકતર આ 2 વસ્તુ માટે લોકો જતા હોય. શેના માટે? બોલો તો ખરા. ભગવત પ્રાપ્તિ. આ પછી સાધારણ જીવો હોય એ જતા હોય પુણ્ય પ્રાપ્તિ માટે. ભક્તિ માર્ગી જીવો છે ભગવત પ્રાપ્તિ માટે જતા હોય. તો મુખ્ય ઉદ્દેશ આ 2 હોય, ભગવત પ્રાપ્તિ અને બીજું પુણ્ય પ્રાપ્તિ. પણ જ્યારે જઈએ છીએ તો આ બંનેમાંથી કંઈક લઈને આવીએ છીએ કે ત્રીજું જ કંઈક લઈને આવીએ છીએ? આ બંનેમાંથી કંઈક મળે એનો પ્રયત્ન કરીએ છીએ કે આ બંને સાથે કોઈ લેવા દેવા ન હોય. એમાં જ એટલા બિઝી થઈ જઈએ છે કે જે પામવાનું હોય, જે મળવાનું હોય એ તો ક્યાંક રહી જાય છે અને બીજું બધું કરીને પાછા આવી જઈએ છીએ. તો અહીંયા વિદુરજીએ 2 વસ્તુ બતાવી, ભગવત પ્રાપ્તિ અને પુણ્ય પ્રાપ્તિ એ મુખ્ય લક્ષ્ય યાત્રાનો હોય. કઈ ભક્તિ માર્ગી જીવ જાય કે ઓર કોઈ જીવ જાય. બીજું કયું? યાત્રા શેના માટે? બોલે પવિત્ર અને એકાંત સ્થાનમાં વાસ કરવા માટે. યાત્રા શેના માટે? જરા લાઈન બોલજો બધા. પવિત્ર અને એકાંત સ્થાનમાં વાસ કરવા માટે. આ લાઈન ફરી બોલી જાઓ. પણ જ્યારે પણ આપણને યાત્રામાં જઈએ તો એકાંતમાં રહેવું ગમતું. ક્યાં મારા ઓળખીતા મળે, ક્યાં લંડન વાળા રોકાયા છે, ક્યાં યુકે વાળા રોકાયા છે, પહેલા એ સર્ચ કરીએ અને ભીડ ગોતીએ કે કેવી રીતે આપણને ટોળું મળે કે ગ્રુપ મળે. જ્યારે વ્યક્તિ એકાંતમાં હોય ત્યારે એ પોતાના નિજ સાથે હોય છે. ભીડ માણસને હંમેશા રંગવાનું કામ કરે અને ભીડ આવે, બધી લૌકિક વાતો ચાલુ થાય. આપણે ઉદ્દેશ કંઈક વિચારીને આવ્યા હતા કે આ વખતે વચમાં જઈને એકાંતવાસ કરવો છે, આમ કરવું છે, અને બીજા બધા આપણા પરિચિત મળી ગયા, અરે ચલો પેલું જઈ આવીએ, ત્યાંય જઈ આવીએ, આ કરી આવીએ, અને જે કરવા આવ્યા એ તો રહી ગયું અને ભીડના રંગે રંગાવા લાગ્યા. થાય છે કે નહીં એવું? અને એટલા માટે કહું, યાત્રા એટલે શું? એકાંત અને પવિત્ર સ્થાનમાં જઈને વાસ કરવો. અને એ પર્પસ સોલ્વ થાય તો જે આપણું લક્ષ્ય છે એની પ્રાપ્તિ આપણને થઈ શકે. આગળ કહ્યું, યાત્રા એટલે શું? કે જ્યાં જઈને ભગવત ચિંતન અને ગુણગાન કરવા. શેના માટે? ફરી એકવાર જરા મોટેથી બોલજો. કેટલાય કર્યા હતા. ત્યાં જઈને પણ ગામના ગુણગાન કરીને પાછા આવ્યા હતા કે નહીં? ફલાણો આમ ને ફલાણી આમ. ગયા હતા પ્રભુના ગુણગાન ગાવા માટે, ભગવત ચિંતન કરવા માટે, પણ પ્રભુ સિવાય બધું ચિંતન કર્યું અને ગુણગાન પ્રભુના કર્યા સિવાય આખા ગામના જ કરીને ખટપટ કરીને પાછા આવ્યા. યાત્રા કોને કહેવાય? ચોથું બતાવ્યું કે ત્રિકાલ સ્નાન જ્યાં કરવું, પવિત્ર જીવન નિર્વાહ કરો. જેટલી ઓછી વસ્તુથી રહી શકાય એમ રહેવાનો પ્રયત્ન કરવો, એને કહેવાય યાત્રા.
જો બધી સગવડ જે આપણે વચમાં જઈને ડિમાન્ડ કરતા હોઈએ છીએ એ બધી સગવડ તો આપણને આપણા ઘરમાં મળે છે કે નહીં? હા કે ના તો પાડો. અને વચમાં જઈને પણ એ જ વસ્તુની આપણે કામના રાખીએ તો પછી આપણે ઘરમાં શું ખોટા હતા? હા, ઘરમાં શું ખોટા હતા? બધું હતું જ ને. એ જ વસ્તુ બધી ત્યાં જોઈએ છે તો વચમાં ઘરમાં શું ખોટા હતા? વચમાં જઈને પણ ઘર યાદ આવે એના કરતાં ઘરમાં રહીને વચને યાદ કરવું ને એ વધારે ઉત્તમ પ્રકાર છે. અને એટલા માટે આગળ કહ્યું કે વચમાં શાના માટે, તીર્થ શાના માટે? બોલે શરીર અને ઇન્દ્રિયોના સુખ સગવડ ધીમે ધીમે ઓછા કરવા માટે. શેના માટે? ફરી એકવાર, શરીર અને ઇન્દ્રિયોના સુખ સગવડ ધીમે ધીમે ઓછા કરવા માટે. બોલો ફરી વાર. જે મળ્યું એમાં ચલાવવાની આદત પડે એના માટે. પણ આપણો સ્વભાવ એવો કે જેના વિના ચાલતું ન હોય એ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ચેન પડે. બહુ સરસ. અને એટલા માટે હવે જો જ્યારે કોવિડ હતું ત્યારે જે મળતું હતું એમાં ચાલતું હતું કે નહીં? જે અવેલેબલ હતું એમાં ચલાવતા હતા કે નહીં? બધું ચાલે છે. અને યાત્રામાં એટલા માટે કે જે અવેલેબલ હોય, જે પ્રાપ્ત થાય એમાં આપણે કેવી રીતે આપણો નિર્વાહ કરીએ ને, તો આ યાત્રા પણ એક સાધના છે. યાત્રા પણ એક પ્રકારની આપણી તપસ્યા છે. જ્યારે યાત્રામાં જાઓ ને કદાચ ભોજનમાં કંઈ ગડબડ થઈ હોય તો કમ્પ્લેન કરવા નહીં જવાનું, માનવાનું ચલો ઠાકોરજી આ સ્વાદ છોડાવી રહ્યા છે. હા, કપડાં ધોઈને બરાબર ન આવ્યા માનવાનું ના, ઠાકોરજી જો આ એમ આપણને શીખવી રહ્યા છે. અને જે મળ્યું, જેવી વ્યવસ્થા મળી એમાં પોતાને કેળવતા શીખીએ ને ત્યારે એ યાત્રા કહેવાય. આગળ કહ્યું કે યાત્રા શેના માટે? સ્વજનો અને લૌકિક જનોનો સંગ ધીમે ધીમે ઓછો કરવા માટે. યાત્રા શેના માટે? જ્યાં જ્યાં આપણું અટેચમેન્ટ છે ને, જ્યાં જ્યાં આપણું અટેચમેન્ટ છે એમનાથી થોડા દૂર રહીએ તો પછી એક ડિટેચ રહેવાની કલા પણ આપણને આવડે કે ના આવડે? કારણ કે જે પણ જોડે છે એ સદા જોડે રહેવાના નથી. જે પણ જોડે છે એનો સંગ સદા જોડે રહેવાનો નથી. માટે ધીમે ધીમે પણ ડિટેચમેન્ટની અનુભૂતિ થાય એના માટે યાત્રા છે. આગળ કહું યાત્રા શેના માટે છે? કે જ્યાં સાદગી, સાત્વિકતા અને સંયમ આ ત્રણેય આપણે કેળવી શકીએ એના માટે યાત્રા. કેટલી વસ્તુ કહી મેં? સાદગી, સાત્વિકતા અને સંયમ. આ ત્રણેય વસ્તુ કેળવવા માટે જે કરવામાં આવે એને કહેવાય યાત્રા. અને છેલ્લે કયું યાત્રા કોને કહેવાય? બોલે પ્રભુને પ્રસન્નતા થાય એવા વ્રત આપણે ગ્રહણ કરીએ એને કહેવાય યાત્રા. શું કહેવાય? જેમાં પ્રભુને પ્રસન્નતા થાય, પ્રભુને સુખ મળે એવા કાર્ય આપણે કરીએ એને કહેવાય યાત્રા. એટલા માટે કહ્યું એક હોય તીર્થ અને એક હોય ક્ષેત્ર. આ બે શબ્દો સાંભળ્યા છે તમે? તીર્થ ક્ષેત્ર કહેતા હોઈએ ને, પણ તીર્થ ક્ષેત્ર એક જ નથી. તીર્થ અને ક્ષેત્ર બંને અલગ અલગ છે. તીર્થ કોને કહેવાય? જે સ્થાનમાં જલનું મહત્વ હોય એને કહેવાય તીર્થ, અને જ્યાં ભૂમિનું મહત્વ હોય એને કહેવાય ક્ષેત્ર. કેટલા નામ આપણે જાણ્યા? તીર્થ અને બીજું ક્ષેત્ર. તીર્થ કોને કહેવાય? જ્યાં જલનું મહત્વ હોય, જેમ યમુનાજી હોય, ગંગાજી હોય, સરયુ હોય, જ્યાં પવિત્ર નદીનો તટ હોય ને એને કહેવાય તીર્થ. અને જ્યાં ભૂમિનું મહત્વ, જેમ કહીને કુરુક્ષેત્ર, જગન્નાથ ક્ષેત્ર, એ બધા ક્ષેત્ર કહેવાય. અને જ્યાં જલનું મહત્વ હોય એને કહેવાય તીર્થ. અને તીર્થ પણ બે પ્રકારના આપણે ત્યાં શાસ્ત્રો બતાવે છે. એક છે સ્થાવર તીર્થ અને એક છે જંગમ તીર્થ. કેટલા તીર્થ? સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. એક એ છે કે જે સ્થિર છે અને એક એ છે જે મૂવેબલ છે. તો સ્થિર તીર્થ કયા? જ્યાં આપણે જવું પડે. અને ચલિત તીર્થ કયા છે? બોલે મહાપુરુષો, સંતો, ભગવદીઓ એ બધા ચલિત તીર્થ છે કે જ્યાં જાય ત્યાં પણ તીર્થનું નિર્માણ કરે, જ્યાં જાય એ તીર્થનો માહોલ ઊભો કરે એને કહેવાય તીર્થ. અને આગળ બે શબ્દો બીજા આવશે. તમને લાગશે કે એક પછી એક બધા પ્રશ્નો અને પેપર આવી રહ્યા છે. તો જો યાત્રામાં લઈ જતા પહેલાં ક્વોલિફાય તો તમારે રાઉન્ડ ક્રોસ કરવો પડે. ક્વોલિફાય રાઉન્ડ ક્લિયર કરો પછી યાત્રામાં લઈ જવાય મારે. તો ક્વોલિફિકેશન અને ક્વોલિફાય કેવી રીતે થવું? એક હોય છે યાત્રા
અને એક હોય છે પરિક્રમા. તો યાત્રા અને પરિક્રમા બંનેમાં શું ભેદ? બંને એક જ કે અલગ અલગ? હા, યાત્રા કોને કહેવાય? આપણે ઘરથી પેલા તીર્થ સુધી પહોંચ્યા તો એને કહેવાય યાત્રા. ઘરથી તીર્થ સુધી પહોંચ્યા અને તીર્થમાં જોઈને જોવાલાયક સ્થાનોમાં જઈએ છે એને કહેવાય યાત્રા. અને પરિક્રમા કોને કહેવાય? જેના માટે આપણે આવ્યા એ આપણા જમણા હાથ તરફ રહે એવી રીતે એને ગોળ ફરવું એને કહેવાય પરિક્રમા. જ્યારે જ્યારે પણ ગિરાજીની પરિક્રમા કરીએ તો ગિરાજી આપણા કયા હાથ તરફ હોવા જોઈએ? જમણા હાથ તરફ. આપણા રાઈટ હેન્ડ સાઈડ હોય એવી રીતે તમે ગોળ ફરો એને કહેવાય પરિક્રમા. અને સીધા ગયા અને ત્યાં વિચરણ કરીએ એને કહેવાય યાત્રા. તો આ 84 કોસની વ્રજ પરિક્રમા છે. મથરાથી પ્રારંભ કરી અને પાછા આપણે મથરા આવવાનું છે ને, ગોળ ફરીને આવીશું. યાત્રા પણ છે અને પરિક્રમા પણ છે. અને આની અંદર જ્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છે તો આપણને લાગે કે આપણે ત્યાં લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા આ બે શબ્દો પણ છે ને. હા કે ના તો પાડો? શેની હા પાડી? લીલી પરિક્રમા. હા, લીલી પરિક્રમા જે ભાદરવો માસમાં થાય એને લીલી પરિક્રમા કેમ કહેવાય અને સૂકી પરિક્રમા અન્યતા કેમ કહેવાય? આ ભાદરવો છે, વરસાદ વરસી રહ્યો છે એ તો છે જ, પણ એમાં મહત્વ કેમ? તો આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે ભગવાને વૃષભાસુરને માર્યો. કોને માર્યો? જ્યારે વૃષભાસુરને માર્યો અને વૃષભાસુર જ્યારે મરાયો ને તો એ ગૌના રૂપમાં હતો, બળદના રૂપમાં હતો. અને જ્યારે એને ભગવાને માર્યો તો બધા વ્રજ પરિકર અને રાધાજી કહેવા લાગ્યા કે પ્રભુ આપે તો ગૌવંશને માર્યો. ભગવાન કે તો રાક્ષસ હતો. ભલે રાક્ષસ હતો પણ ગાયના વંશનું રૂપ લીધું હતું અને યદિ એને આપે માર્યો તો પ્રભુ આપે પ્રાયશ્ચિત કરવું પડશે. અને જો આપ પ્રાયશ્ચિત નહીં કરો તો આગળ જઈને ગૌવંશની રક્ષા કેવી રીતે થશે? એનું સંવર્ધન કેમ કરશે? આપણાથી પણ, ચાહે રાક્ષસ હતો પણ ગૌના રૂપ લઈને આવ્યો હતો અને આપે એને માર્યો તો આપે પ્રાયશ્ચિત પ્રભુ કરવું પડશે. ભગવાન કે પ્રાયશ્ચિત કેવી રીતે કરું? તો રાધાજી કહે કે આખા ભારતના બધા તીર્થો આપે ચાલીને કરવા પડશે અને બધા કુંડોમાં આપે પોતે સ્નાન કરવું પડશે, ત્યારે આપનું પ્રાયશ્ચિત થશે. ભગવાન કે ઠીક છે, પણ ચંદ્રાવલીજીને પૂછું કે આપનું શું મંતવ્ય છે? ચંદ્રાવલીજી કે પ્રભુ જ્યાં ધર્મ સચવાય આપે એવું કરવું જોઈએ. સખાઓ અને વજભક્તો કહેવા લાગ્યા, જો પ્રભુ આપ અમને છોડીને તીર્થ કરવા ચાલ્યા જશો તો અમે કેમ કરીને રહીશું? અમે કેવી રીતે રહીશું આપના વિયોગમાં? તો પ્રભુ કહે કે મારા વજભક્તોને મારો વિયોગ સહન ન કરવો પડે અને મારે પ્રાયશ્ચિત કરવા જવું પડે તો આ બંને વાતો રહી જાય એના માટે શું કરવું? પ્રભુએ યમુનાજીને પૂછ્યું. તો યમુનાજીએ કહું પ્રભુ એક ઉપાય છે, આ વ્રજભક્તોને આપનો વિરહ સહન ન કરવો પડે અને આપ પ્રાયશ્ચિત પણ કરો તેવું કરો, આખા ભારતના તીર્થ કરવા માટે આપ પધારો. એના કરતાં આખા ભારતના બધા તીર્થોને વ્રજમાં કેમ ના બોલાવી લઈએ? અને પ્રભુ કે વિચાર બરાબર છે. અને જ્યારે બધા તીર્થોને વ્રજમાં બોલાવી લઈએ તો બધા વ્રજવાસીઓને વિયોગ પણ નહીં થાય અને એમની સાથે સાથે હું આખી વ્રજ પરિક્રમા કરીશ અને જેટલા પણ તીર્થ આવ્યા હશે તીર્થ અને કુંડમાં સ્નાન પણ કરીશ. અને એમ વિચાર કરી અને ભગવાને આખા ભારતના જેટલા પણ તીર્થો છે એ બધા તીર્થોને વ્રજમાં બોલાવ્યા અને ભગવાને એ વ્રજભક્તોની સાથે, ચારે યુથની સાથે આખા વ્રજની પરિક્રમા કરી, બધા કુંડોમાં સ્નાન કર્યું, દાન દક્ષિણા કરી આપ્યું. અને પછી જ્યારે આ પ્રાયશ્ચિત પૂર્ણ થયું અને પ્રભુએ બધા તીર્થોને કહ્યું કે અમારી યાત્રા હવે થઈ ગઈ છે, હવે આ બધા તીર્થો જ્યાંથી આવ્યા ત્યાં પાછા પધારો. અને ત્યારે બધા તીર્થોએ હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ હવે આપની શરણમાં આવ્યા, આપના સાનિધ્યમાં આવ્યા, હવે પ્રભુ આપ અમને આપનાથી દૂર ન મોકલો, આપની પાસે જ રાખો. પ્રભુ કહે કે ભલે તમે અહીંયા આવ્યા પણ તમે પાછા નહીં જશો તો ત્યાંના જે તીર્થ પુરોહિત છે એમનો નિર્વાહ કેમ કરીને થશે? પણ ના પ્રભુ, અમારે તો આપની પાસે જ રહેવું છે. ને ત્યારે પ્રભુએ બધા તીર્થોને કહ્યું કે એવું કરો, આપનું આદિદેવિક સ્વરૂપ ભલે અહીંયા રાખો પણ આદિ ભૌતિક સ્વરૂપે આપ જ્યાંથી પધાર્યા ત્યાં પાછા પધારો. પણ જ્યારે ભાદરવો મહિનો આવે ને એ મહિનામાં આ બધા તીર્થો આવીને વ્રજમાં વાસ કરજો. અને એ વર્ષાનો સમય અને એ સમયે લીલી પરિક્રમા કરવામાં આપણે આવ્યા એટલે બધા તીર્થોનો વાસ એ સમયે અહીંયા હોય છે. અને એટલે વ્રજ એવું તીર્થ છે
કે જેની અંદર આખા જગતના બધા તીર્થો આવી જાય. અને એટલે કોઈ વ્રજવાસીને કહ્યું કે આપણે ચલ પેલા તીર્થમાં જઈએ, તો વ્રજવાસીએ બહુ સુંદર શબ્દ કહ્યા કે જ્યારે હું વ્રજમાં રહું છું તો વ્રજ છોડીને બીજું કયું તીર્થ કરવા જાઉં? એ કહે કેમ? ત્યારે વ્રજવાસીએ એક શબ્દ બોલતા કહ્યા કે જ્યારે હું વ્રજમાં રહું છું તો વ્રજનો મહિમા જાણો છો? બોલે શું? આ વ્રજ શું છે? તેમણે કહ્યું कीर्ति कुमारी के पग पग पे प्रयागराज. શું કહ્યું? कीर्ति कुमारी के पग पग पे प्रयागराज, केशव की केली कुंज कोटि कोटि काशी है, यमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर और तरु तरु वास कर रहे अयोध्या निवासी है. गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, बद्री विशाल यहाँ बने दास दासी हैं, स्वर्ग अपवर्ग को लेके करेंगे क्या, जान लो हमको हम ब्रज के निवासी हैं. શું કહ્યું? કીર્તિ કુમારી કે પગ પગ પે પ્રયાગરાજ. જ્યારે પ્રભુની વેણુને સાંભળીને અમારા શ્રી રાધા રાની ભાગતા ભાગતા પ્રભુની પાસે જતા હોય અને જ્યાં જ્યાં આપના ચરણારવિંદ અંકિત થાય એ એક એક ચરણમાં માટો कोटि कोटि प्रयागराज. कीर्ति कुमारी के पद पद पे प्रयागराज. અને અમારા પ્રભુની એક એક જે કુંજો છે, केशव की केली कुंज कोटि कोटि काशी है, जमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर और तरु तरु वास कर रहे अयोध्या निवासी है. गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, बद्री विशाल यहाँ बने दास दासी हैं, स्वर्ग अपवर्ग को लेके करेंगे क्या, जान लो हमको हम ब्रज के निवासी हैं. અને આ વચનો મહિમા કોણ જાણી શકે? તમે જ્યારે વજમાં જાઓ ને તો તમને ખબર પણ પડશે કે વજની અંદર બદ્રી, કેદાર એ બધા તીર્થો પણ છે. જેણે આખી પરિક્રમા કરી હશે એને ખ્યાલ હશે. બધા તીર્થોનો વાસ વ્રજની અંદર છે. તો જુઓ, જ્યારે આપણે વ્રજની અંદર યાત્રા પ્રારંભ કરવાની છે તો બધા એક સાથે મળીને આપણે હવે વિશ્રામ ઘાટે આવ્યા છીએ. ક્યાં આવ્યા છીએ? અને જ્યારે વિશ્રામ ઘાટે આપણે આવ્યા છીએ તો યાત્રામાં જતી વખતે કેટલાક નિયમો ગ્રહણ કરવા પડે ને. નિયમ ગ્રહણ કરવાનો સંકલ્પ તો તમે પ્રારંભમાં કરી લીધો, પણ નિયમ કયા કયા લેવાના છે એ પણ આપણે સાંભળવાનું છે. અને જેટલા જેટલા પાલન કરી શકાય, કમથી કમ આ 5 દિવસ પાલન કરવાનો પ્રયત્ન. કેમ અવાજ ન આવ્યો કોઈનો? આ 5 દિવસ એ નિયમ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો જ્યારે વિશ્રામ ઘાટ પર આપણે બધા આવ્યા છીએ અને આ એ સ્થાન છે કે જ્યારે જ્યારે પણ લીલી પરિક્રમા 84 કોષની વ્રજ પરિક્રમા ઉપડે અને જો કોષ છે ને એ વ્રજમાં માપણીનો પ્રકાર, એક કોષ ઇઝ ઇક્વલ ટુ 3 કિલોમીટર. એક કોષ એટલે 3 કિલોમીટર. તો 84 કોષ એટલે કેટલા? કેલ્ક્યુલેશન કરી લો, જેનું ગણિત સારું હોય. 252. તો જ્યારે વ્રજ પરિક્રમા કરવા માટે આપણે બધા વિશ્રામ ઘાટે શ્રી યમુનાજીના સાનિધ્યમાં આવ્યા છે. કારણ કે યમુનાજીની કૃપાથી, યમુનાજીની સન્નિધિથી, યમુનાજીના આશ્રયથી જ વ્રજમાં જવાનો પ્રવેશ આપણને મળે છે. વ્રજમાં જવાનો અધિકાર આપવાવાળા જ શ્રી યમુનાજી છે. એટલે જ્યારે જ્યારે પણ નિયમ ગ્રહણ કરીએ, સંકલ્પ કરીએ, ત્યારે મથુરામાં વિશ્રામ ઘાટે યાત્રાનો નિયમ આપણે લેવાનો છે. અને નિયમ ગ્રહણ કરતાં જો આટલા આટલા નિયમોમાંથી આપણે સંકલ્પ કરવાનો છે. સૌથી પહેલો નિયમ શું? કે આ યાત્રા દરમિયાન અમે સત્ય અને મધુર બોલવાનો પ્રયત્ન કરીશું. કે બહુ અઘરું બોલ્યો શું? ફરી એકવાર એક સાથે લાઈન કે યાત્રા દરમિયાન, જરા ભાવથી બોલો બધા, અમે મધુર અને સત્ય બોલવાનો પ્રયત્ન કરીશું. ભલે આપણને લાગતું હોય કે મારો તો સ્વભાવ છે કે સત્ય કહી દેવું, પણ સત્ય પણ કેવું? સામે વાળાને સાંભળવું ગમે એવું. બરાબર? તો આ 5 દિવસ આપણે શું કરવાનું છે? સર ભાવથી જરા બોલજો. આ પહેલી વસ્તુ, જ્યારે શર્ટના બટન લગાવતા હોય ને પહેલું બટન બરાબર લાગે ને તો બધા બટન બરાબર લાગી જાય. અને આ પહેલું બટન છે. એટલા માટે ફરી એકવાર, યાત્રા દરમિયાન અમે સત્ય અને મધુર
બોલવાનો પ્રયત્ન, કથામાં પણ અને ઘરે. બહુ સરસ. કથામાં પણ અને ઘરે પણ મધુર અને સત્ય બોલવાનો પ્રયત્ન કરીશું. બીજું સૂત્ર છે કે અપશબ્દો ન બોલવા અને જીવ હિંસા કરીશું. ખાલી કોઈને હથિયારથી મારવા હિંસા નથી, આપણા શબ્દોથી મારવા એ પણ હિંસા છે. તો યાત્રા દરમિયાન અમે કોઈને પીડા થાય એવા શબ્દોનો પ્રયોગ કરીશું. હા, અને વાણીથી પણ કોઈની હિંસા કરીશું. હા, આ વસ્તુને હંમેશા યાદ રાખવી. ત્રીજું કહ્યું કે બીજાના અપરાધો ક્ષમા કરવાનો પ્રયત્ન. ફરી એકવાર, બીજાના અપરાધો ક્ષમા કરવાના પ્રયત્ન કરીશું. આપણને લાગે કે પેલા આમ કર્યું તો ક્ષમા કેમ કે કરાય, શા માટે કર્યું? તો કોઈ બહુ સરસ કહ્યું છે કે forgive everyone, not because they deserve forgiveness, but because you deserve peace. શા માટે બધાને ફોરગીવ કરવાના? એ યોગ્ય નથી. ભલે એ યોગ્ય નથી, ભલે એ ફોરગીવનેસ ડિઝર્વ નથી કરતો, પણ તમે તો પીસ ડિઝર્વ કરો છો કે નહીં? હા કે ના તો પાડો. અને કહેવાય ને કે જ્યારે આ ગ્રંથિઓ લઈને અને બધી ફરિયાદો લઈને યાત્રામાં જશો તો ફરિયાદ સિવાય બીજું કાંઈ મળશે. બહુ સરસ. ખાલી થઈને જશો તો ભરીને પાછા આવશો, અને ફરિયાદો ને કમ્પ્લેનો બધી ભરીને જશો તો પ્રભુ ભરવા માંગે, પણ ખાલી જગ્યા ક્યાં કંઈ દેખાય તો ભરે ને. ભરે શું? અને એટલા માટે કહ્યું કે બીજાના અપરાધો અમે ક્ષમા. કેમ છૂટો છવાયો અવાજ કેમ આવે છે? ફરી એક વાર, કે આ યાત્રા દરમિયાન બીજાના અપરાધો ક્ષમા કરવાનો પ્રયત્ન. ગમે તેટલો ગુસ્સો આવે પણ અંદર ઠંડુ પાણી પી લેવાનું, બોટલ જોડે રાખવાની. આગળ કહ્યું કે કામ, ક્રોધ, મોહ, મદ, મત્સરથી દૂર રહેવાનો પ્રયત્ન. બધા બોલો છો ખરા ને, કરીશું. બહુ સરસ. આ બધા ઓત લઈ રહ્યા છો ને. પછી પાંચમું છે કે યાત્રામાં શું કરીશું? બોલે શુદ્ધ અને પવિત્ર આચાર વિચારનું પાલન અમે યાત્રામાં કરીશું. આચરણ, મન, વાણી એ બધું પવિત્ર રાખીએ. તીર્થમાં ગયા ક્યારે કહેવાય? જ્યારે તીર્થ જેવા થઈને પાછા આવીએ. તીર્થનું સેવન કરી તીર્થ જેવા બનીને પાછા આવ્યા તો તીર્થયાત્રા કહેવાય. અને એમને એમ ખાલી ટાઈમ પાસ કરવા, આંટા મારવા જવું હતું તો પછી આપણે લંડનમાં બહુ સારા છીએ. આગળ કહ્યું કે દુઃખ અને કષ્ટ જે પણ આવે એ ધીરજથી સહન કરીશું. આ જરા ભાવથી બોલજો જરા. યાત્રા દરમિયાન જે પણ કષ્ટ અને પીડા આવે એ ધૈર્ય રાખીને સહન કરીશું. કારણ કે જ્યારે આપણે તીર્થ કરવા ગયા એટલે આપણી બધી જ ક્વોલિટીનું ટેસ્ટિંગ થાય. વ્રજ શું છે આપણું? ક્વોલિટી કંટ્રોલ. ધૈર્ય કેટલું છે, ક્ષમા કેટલી છે, આની અંદર કેટલી ઉદારતા છે, આ બધાની પરીક્ષા આપણી વ્રજમાં થાય. અને જ્યારે પણ એવા સર્કમસ્ટાન્સીસ સામે આવી જાય કે જેના માટે પ્રિપેર્ડ ન હોઈએ તો એ સમયે ધૈર્ય ધારણ કરીશું અને બહુ રઘવાટ કરીશું. બહુ સરસ. આગળ કહ્યું કે રોજ સવારે ઉઠીને વ્રજભૂમિને દંડવત કરીશું અને શુદ્ધ સ્નાન કર્યા પછી જ યાત્રાનો પ્રારંભ. આ યાત્રાનો નિયમ છે. શું કહ્યું? સવારે ઉઠીને સૌથી પહેલાં એ વ્રજભૂમિને દંડવત કરવાના. કે આ જે ભૂમિ છે એ સાધારણ ભૂમિ નથી, આ વ્રજભૂમિ છે. અને એ ભૂમિની અંદર હું આવ્યો છું તો વ્રજભૂમિને દંડવત કરીને અને પછી જ યાત્રાનો પ્રારંભ આપણે કરવાનો. અને આગળ કહ્યું કે શક્ય હોય તો ખુલ્લા પગે ચાલીને યાત્રા કરીશું. જ્યારે વ્રજ પરિક્રમા કરતા હોઈએ ત્યારે એ ભૂમિમાં આપણે બીજા કોઈ પગરખા યાત્રા દરમિયાન પહેરતા નથી. અને જેને બહુ સમસ્યા હોય, કેટલાક ડાયાબિટીક હોય, એ હોય તો કલતાનની સપાટ આવે છે ને,
કલતાનની સપાટ પહેરીને એ કરી શકે. પ્રયત્ન તો પૂરો એમ જ કરવો, કંઈ ન પહેરવું. પણ ઘણાને ડાયાબિટીક ફૂટ હોય, ડાયાબિટીક પ્રોબ્લેમ છે અને ક્યાં કાંકરી વગેરે વાગી જાય, સમસ્યા એવું હોય તો એણે કલતાનની જે સપાટ ત્યાં મળે છે એ પહેરીને પછી પરિક્રમા તમે કરી શકો. આગળ કહ્યું કે વજયાત્રા જ્યારે કરતા હોઈએ ત્યારે સંકલ્પ કરવાનો કે કોઈ પણ લેધરથી બનેલી વસ્તુનો યુઝ કરીશું નહીં. જે જગ્યામાં ગાય ગૌવંશનું સંવર્ધન થયું છે, જ્યાં સતત સંવર્ધન થઈ રહ્યું છે, એ ભૂમિમાં જ્યારે જઈએ ત્યારે વજની ભૂમિમાં વજયાત્રા જ્યારે કરતા હોઈએ ત્યારે કોઈ પણ લેધરની વસ્તુ આપણે ઉપયોગ નહીં કરવી જોઈએ. એ સંકલ્પ, એ નિયમ આપણે લેવો જોઈએ. આગળ કહ્યું કે વજયાત્રા દરમિયાન અમુક નિયમ આપણે લેવા કે શું આપણે ગ્રહણ કરીશું, શું નહીં કરીશું. જો ઘણીવાર વસ્તુ બહુ ઇઝીલી મળી જાય ને તો આપણે એને ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. તમે કેરલામાં જાઓ ને, ત્યાં એક તીર્થ જેનું નામ છે શબરીમલ્લા, સાંભળ્યું છે? અયપ્પા સ્વામીનું. હવે એ મંદિરમાં જેણે જવું હોય ને તો 40 દિવસનો નિયમ એણે લેવો પડે. 40 દિવસ સુધી કાળા કપડાં પહેરીને રહેવાનું, 40 દિવસ સુધી કોઈ વાળવાળા કાપવાના નહીં, 40 દિવસ સુધી જમીનમાં સૂવાનું, 40 દિવસ સુધી રોજ સત્સંગ કરવાનો, 40 દિવસ સુધી સાબુ તેલ વેલ કંઈ યુઝ નહીં કરવાનું. અને 40 દિવસના એવા નિયમ પાળે તો પછી એ જઈને ઉપરની સીડીઓ ચડી શકે. ત્યારે એને ખબર હોય કે હું જ્યાં આવ્યો છું એ સાધારણ સ્થાન નથી. પણ આપણને બહુ ઇઝી થઈ ગયું ને, ટિકિટ કપાવો ને પહોંચી ગયા, ત્યારે આપણે વસ્તુને ગ્રાન્ટેડ લેવા લાગીએ. અને જ્યારે વસ્તુને ગ્રાન્ટેડ લઈ લઈએ ને ત્યારે એની કદર પછી આપણે કરી શકતા નથી. એને ખાલી પિકનિક સ્પોટ બનાવી દઈએ છીએ. અને એટલા માટે આગળ જઈને કહ્યું કે જો જ્યારે વ્રજયાત્રા આપણે કરતા હોઈએ ને તો વ્રજયાત્રા દરમિયાન વ્રજના ઝાડપાન, એની કોઈ ડાળી પુષ્પ તોડવા નહીં. શું કહ્યું? જ્યારે વજમાં આપણે યાત્રા કરતા હોઈએ, વજની કોઈ ઝાડ, ડાળી કે ફૂલ એ બધા ઉગ્યા છે આપણા માટે નહીં, પ્રભુ માટે. એ બધો પ્રભુનો પરિકર છે. અને ત્યાં આપણે જઈએ ને તો કમથી કમ કઈ પણ પ્રકારની ગંદકી પણ કરવી. મને ખ્યાલ છે 2 વર્ષ પહેલાં મારા આચાર્ય પ્રથમેશ બાવાએ દંડવતી પરિક્રમા, અને લંડનથી બી ઘણા લોકો આવ્યા હતા, દંડવતી પરિક્રમા કરી હતી ને તો પહેલા દિવસ પરિક્રમામાં મેં જેટલા પણ યાત્રીઓ હતા ને એ દરેકને નિયમ લેવડાયો કે તમે એમને આવ્યા અને 15 દિવસ ખાલી દંડવત કરશો, વજ્રજમાં લોટશો એ ઉત્તમ છે, પણ તમે આવીને ગિરિરાજજીને સુખ માટે શું કર્યું? અને પહેલા દિવસે મેં બધાને નિયમ લેવડાયો કે અહીંયા 15 દિવસ વજમાં રહેવાનું છે, પરિક્રમા કરવાની છે. પણ હું તમારી પરિક્રમા ત્યારે જ માનું કે બધાને પહેલા દિવસે નિયમ લેવડાયો અને બીજા દિવસે બધાને બિન બેગ હાથમાં આપી અને કહું પરિક્રમા તમારી ત્યારે જ કહેવાશે કે જ્યારે પરિક્રમા કરતા જાઓ અને ગિરિરાજજીની તરેટીમાં જે પણ કચરો દેખાય એ કચરો ઉપાડીને તમારી બિન બેગમાં ભરતા જાઓ. આજે જઈને કમ્પ્લેન કરવું બહુ સહેલું છે કે અહીંયા કોઈ મેન્ટેન નથી કરતું, અહીંયા બહુ ગંદકી છે. તો આપણે શું કોઈ મોટા સાહેબ થઈને આવ્યા છે? સાહેબ થઈને આવ્યા છે? કોણે તમને રોક્યા છે? બેગ ઉપાડો, કચરો સાફ કરો, પછી બોલે અમે તો કરીને જઈશું. પછીની ચિંતા ન કરો. તમારું લીધેલું એક એક્શન બીજા 10ને પ્રેરણા આપશે ને તો આ કામ બધું ઇઝીલી થઈ જશે. હું તો કાયમ એમ જ કહું, ખાલી પરિક્રમા આજે આપણે ગવર્મેન્ટ પર વાંક કાઢીએ ને આ કોઈ નથી કરતા, આ નથી કરતા. અરે દર વર્ષે લાખો વૈષ્ણવો ગિરિરાજજીની વજની પરિક્રમા કરવા જાય છે. યદી એ લાખો વૈષ્ણવ ખાલી એટલો સંકલ્પ કરી લે ને કે અમે એકલા એમને ચાલીશું નહીં, અમારા હાથમાં બેગ રાખીશું ને જ્યાં જ્યાં કચરો દેખાય એ કચરો ઉપાડીને અમારી બેગમાં ભરીને પછી ડસ્ટબિનમાં નાખીને આવીશું. જો લાખો વૈષ્ણવ આ સંકલ્પ લે તો પછી વ્રજ આપણો અલૌકિક પહેલાની જેમ શુદ્ધ ન થઈ જાય. શા માટે બીજાની રાહ જોવાની? આપણે સેવક થઈને જવાનું છે વજમાં. સેવક થઈને જઈએ તો વજનું કાર્ય સિદ્ધ થાય. અને ઘણી બધી એવી રૂઢીઓ છે ને જે આપણે કરતા હોઈએ છીએ. આજે પણ કેટલાક લોકો મને પૂછે કે અમારા ઘરમાં જેટલા માળાજી અને જે ભેગું થયું હોય ને અમે લઈ જઈને યમુનાજીમાં પધરાવી દઈએ. આ કરો છો ને તો અપરાધ કરો છો. જેમ જેમ યુગ બદલાય એ યુગના ધર્મો બદલાય. આ પ્રભુની લીલા સ્થલી છે. આપણે યમુનાજીને શુદ્ધ ન કરી શકીએ તો વાત ઓર, પણ એમાં વધારે દૂષણ કરવાનો આપણો કોઈ રાઈટ નથી, આપણો કોઈ અધિકાર નથી. પહેલાની વાત અલગ હતી અને હવે જ્યાં યમુનાજીના શુદ્ધિ માટે લોકો કાર્ય કરતા હોય અને આપણે એ તો ન કરી શકીએ અને લઈ જઈને બધું ઠેલવી દઈએ. આજે કરોડો વૈષ્ણવ છે, કરોડો વૈષ્ણવ જો આજ કરે તો યમુનાજીનું સ્વરૂપ આપણે શું કરી નાખીશું?
જેમ જેમ સમય બદલાય આપણે નિયમો બદલાવા જોઈએ. પહેલાં જે વસ્તુ થતી હતી, હમણાં જ ડિસેમ્બરમાં અમારે વજયાત્રા છે અને 400-500 લોકો બધા આખા બધેથી આવવાના છે. અને મનોરથી પરિવાર મારી પાસે આવ્યો અને કહે કે જે અમારે વૃંદાવનમાં યમુનાજીનો ચુંદરી મનોરથ કરવો છે. મેં કીધું કે એમને એમ જે કરતા આવ્યા હશો ને કે આજ 101 ચુંદરી મારે આમ કરવી છે ને પછી બધા અંદર અંદર વાંટી લેવી છે, તો એવા મનોરથમાં હું નહીં આવું. તો પછી કે કેવી રીતે કરીએ, અમારે મનોરથ તો કરવો છે. ત્યારે મેં એમને કહ્યું, જો જેમ જેમ સમય બદલાય મનોરથના પ્રકાર પણ બદલવા પડશે. તો બોલે શું કરીએ? તો આ ડિસેમ્બરમાં પહેલી વાર અમે એક નવી વસ્તુ પ્રારંભ કરીએ છીએ. મેં કોઈ એમને મનોરથ નથી કરવા કે શું કરીએ. મેં કીધું કે વજમાં, ગોકુલમાં કે વજની જે સાધારણ ગરીબ બાલિકાઓ છે વજવાસીની, એમને તમે નવા વસ્ત્રો આપો, નવા વસ્ત્ર પહેરાવો અને યમુનાજીના તટ પર એમને બેસાડીને યમુનાજીના સખીના ભાવથી એમનું પૂજન કરો, તો યમુનાજી ઉપર સ્વયં પધારીને તમને પોતાના હૃદયથી લગાવશે. જય આ ડિસેમ્બરમાં એની શરૂઆત કરીએ છીએ. 108 વજની સાધારણ બાલિકાઓને જ્યારે નવા વસ્ત્ર આપીએ ત્યારે એ મનોરથ કહેવાય. આ તો આપણે સન્મુખ કર્યું ને પાછું આપણે લઈ લીધું. એમાં ઉત્સવ ક્યાં થયો? મનોરથ કયો થયો? હમણાં સુધી જે થયું થયું, પણ હવે જેમ જેમ યુગ બદલાય યુગના અંદર આપણે કોઈક પ્રકારો બદલવા પડશે. અને વજની જે બાલિકાઓ છે ને એ બી યમુના પુત્રીના રૂપમાં છે. અને જેને ખરેખર જરૂર છે એને આપો ને. આપણી પાસે તો 100 પડ્યા છે, એક લઈને તમે કઈ મોટો તીર નથી મારવાના. એટલે એ નાની નાની બાલિકાઓને ભેગી કરી 108 બાલિકાઓને એમના માપ લઈ એમને જેવા ગમે એવા સુંદર ચણિયાચોલી સિદ્ધ કરાવ્યા છે. અને સુંદર ચણિયાચોલી બેસી જ્યારે 108 બાલિકાઓ યમુનાજીના તટ પર બેસશે અને યમુનાજીના સખીના રૂપે યમુનાજીનું પૂજન કરી એ બાલિકાઓનું પૂજન કરવામાં આવશે, ત્યારે આપણને લાગે કે ખરેખર યમુનાજીનો આ ઉત્સવ થયો અને યમુનાજીને ગમે એવું આપણે કંઈક કર્યું. તો જેમ જેમ યુગ બદલાય એ યુગના ધર્મો બદલાય અને આપણે પણ એ પ્રકાર બદલવો પડશે. અને આપણે પણ બદલીશું તો આવનારી પેઢી એને લોજિકલી સમજી શકશે. ઘણી બધી વસ્તુ આપણે એવું કરીએ છીએ કે જ્યાં જરૂર નથી એ બધું કરી રહ્યા છીએ અને પાછું કરીને પાછું લઈ આવ્યા અને અંદર અંદર લઈ લ્યો. શું આ ઉત્સવ છે? અને એટલા માટે તો આપણે ત્યાં કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે પણ વજમાં જઈએ તો વજની કોઈ વસ્તુ પણ આપણે લઈને જોડે ન હોય. ઘણા લોકો રજ ઉપાડી લેતા હોય છે, ઘણા લોકો ગિરાજીની તરડીમાં જઈને ગિરાજીના સ્વરૂપો ઉપાડી લેતા હોય છે. એ બહુ મોટો અપરાધ આપણે કરીએ છીએ. અને ગિરાજ બાવા તો પ્રગટ છે. આજે પણ જ્યારે 84 કોષની પરિક્રમા હોય, જતીપુરામાં યાત્રા રોકાઈ હોય ને ત્યારે કેટલાક લોકો જ્યારે તરેટીમાંથી સ્વરૂપ પધરાઈ લાવે છે ને, અને એવો વરસાદ આખી યાત્રા પાણીમાં વહી જાય. એનાઉન્સમેન્ટો કરવી પડે છે કે કોઈ સ્વરૂપ પધરાઈ લાવ્યા હોય તો સ્વરૂપ પાછા પધરાવી દેજો. આ પ્રગટ સ્વરૂપ છે ને. વજની કોઈ વસ્તુને લાવવાનો આપણો અધિકાર નથી. એ ભગવત પ્રીત્યર્થ ભગવત ભલે કે ના અમને તો અમારા કોઈ આપે એમનો અધિકાર છે, એ વાપરી શકે, એ લાવી શકે, પણ આપણો પામવાનો અધિકાર નથી. લાઈને આપણે ઘરમાં મૂકીએ એ વ્રજરજ છે, વજની વસ્તુઓ છે અને એ પ્રભુને લાયક અને પ્રભુના માટે છે. ખાલી યમુના જલ એ આપણે લાવતા હોઈએ ને, એ યમુના જલ લવાય અને ચરણામૃતનો જે પેડો હોય એમાં બધું આવી જાય. ચરણામૃત તમે લાવો, શ્રીકુંડનું હોય, સ્નાનનું જલ પણ હોય, બધું એમાં હોય. ચરણામૃતના પેડા હોય ને એમાં બધું આવી જાય. અને એટલા માટે મને ખ્યાલ છે વચ્ચે જ અમારી કથા ત્યાં ગિરાજીમાં હતી અને અચાનક પાસેના જ હું નામ નહીં કહું, એક બેઠકજીના મુખિયાજી મને મળવા માટે ત્યાં આવ્યા અને કહે કે જે આપ હમણાં આપ પધારો બેઠકજીમાં. મેં કીધું કે હમણાં તો મારે કથામાં કાર્યક્રમ છે અને ઘણા લોકો આવેલા હતા અને મોટો ઉત્સવ ત્યાં જવાનું છે. અને એ દિવસે એવો ધોધમાર વરસાદ. મેં ના પાડી. મને એમ કે ચાલ્યા ગયા હશે. થોડી વાર જોઈ તો મુખિયાજી બહાર ને બહાર ઊભા હતા. મેં કહ્યું કે હમણાં અનુકૂળ નહીં આવે, પછી ક્યારેક આવીશ. કે ના જે આજે તો મહાપ્રભુજીની ઈચ્છા છે કે આપ આરતી પધારવું પડશે. અને આવા શબ્દ વાપર્યા એટલે મને લાગ્યું કે હવે આ જવું પડશે ને ત્યાં ગાડી જતી નથી અને એવો ધોધમાર વરસાદ, બધે ઘૂંટણ સુધીના જલ ભર્યા હતા. તો પણ પછી અમે લોકો ગયા તો મને મુખિયાજી કે આપ ભીતર પધારો. અને જ્યારે ભીતર ગયા તો ત્યાં કેટલાક ગિરાજીના સ્વરૂપો હતા અને એમાંથી એક સ્વરૂપ એમણે મને બતાવ્યું. અને જ્યાં સ્વરૂપ મારા હાથમાં આપ્યું તો જે આપણે વર્ણન સાંભળીએ છીએ ને, રત્નજડિત ગિરિરાજ, અને એવું રત્નજડિત ગિરિરાજીનું સ્વરૂપ જેમાંથી અલગ અલગ રંગોની જાણે લાઇટ આવતી હોય ને, એવા રત્નોનો અનુભવ એમાંથી થાય. મેં કહું આ સ્વરૂપ ક્યાંથી? કે જે
થોડા દિવસ પહેલાં જ કોઈ મુંબઈના વૈષ્ણવ આવ્યા હશે ને ઉપર દર્શન કરવા ગયા અને ત્યાં એમને આ સ્વરૂપ ક્યાંક મળ્યું અને ચૂપચાપ લઈ ગયા. અને જ્યાં લઈ ગયા આ ગિરિરાજ બાવાના સ્વરને 1 મહિનામાં તો આખા પરિવારની એવી દશા થઈ ગઈ, આખા એવા ખેદાન મેદાન બધું થઈ ગયું. અને કોઈને પૂછ્યું કે આ શું થયું, કોઈ પૂછ્યું કે તમે વજમાંથી કેવું કંઈક લાવ્યા, બોલે અમે તો શ્રી ગિરિરાજનું સ્વરૂપ લઈ આવ્યા હતા. બોલે કોઈને પૂછ્યું તો બોલે ના, એમને એમ લઈ આવ્યા હતા કે સૌથી પહેલાં તમે એ પધરાઈને આવો. અને એ મુખિયાજીને ઓળખતા હશે તો મુખિયાજીને ફોન આવ્યો અને પધરાવા ગયા. પછી એમને ત્યાં શાંતિ થઈ. તો જુઓ, આપણે ત્યાં વજની કોઈ પણ વસ્તુ હોય જે આપે છે એનો અધિકાર છે, પણ આપણો લઈને આવવાનો એ ઝીલવાનો અધિકાર આપણો નથી. માટે વજની કોઈ વસ્તુ, ખાલી યમુનાજી અને યમુનાજીનું જલ, એટલી વસ્તુ માં છે એ આપણે પધરાવી શકીએ. અને એટલે કહ્યું કે યાત્રામાં માર્ગમાં આવતા કોઈ પણ વૃક્ષ હોય કે કોઈ પણ ઝાડની ડાલી કે પત્તા કે ફૂલ તોડવાનો પ્રયત્ન આપણે કરીશું નહીં. આગળ કહ્યું કે માર્ગમાં આવતા જેટલા પણ મંદિરો છે ત્યાં સન્મુખ થઈ દર્શન કરીને યાત્રા આપણે કરીશું. આગળ કહ્યું કે યાત્રા દરમિયાન સાત્વિક આહાર અમે ગ્રહણ કરીશું, જેથી યાત્રામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય. અને આગળ કહ્યું કે યાત્રામાં ચાલતા ચાલતા ક્યારે બી અશુદ્ધ અવસ્થામાં યાત્રા કરીશું નહીં. યદિ યાત્રા દરમિયાન ક્યાંક કોઈ અડચણ આવી જાય તો એટલા દિવસ એ જ સ્થાનમાં રહેવાનું અને શુદ્ધ થયા પછી આગળની યાત્રા કરવી, એ ક્રમ આપણે ત્યાં છે. આગળ કહ્યું કે યાત્રામાં ચાલતા ચાલતા ભગવદ નામનું રટન રાખવું. શું કહ્યું? યાત્રામાં ચાલતા ચાલતા ભગવદ નામનું રટન રાખવું. અને આગળ કહ્યું કે યાત્રામાં મુકામ જ્યાં જ્યાં પડે ત્યાં વ્યર્થ વાતો ન કરતા આપણી સાથેના જે વૈષ્ણવ હોય એની સાથે ભગવત સત્સંગ, ભગવત ગુણગાન, અને જે સ્થાનમાં યાત્રા આવી હોય અને કાલે જ્યાં જવાનું હોય એનું ચિંતન ત્યાં આપણે કરીશું. અને આગળ કહ્યું કે નિયમ પાલન કરીએ ને તો નિયમ પાલનથી જ આપણો આશ્રય દ્રઢ થાય. આપણને લાગે કે નિયમ લેવાની જરૂર શું છે, પણ ઘણીવાર મદમત્ત હાથી હોય ને એની ઉપર પણ અંકુશ આવે તો હાથી સ્થિર થાય. ઘણીવાર આપણે વિચાર કરીને આપણને નિયમની શું જરૂર છે, પણ નિયમ હશે તો નિગ્રહ મનનો થશે. અને એટલા માટે નિયમ ગ્રહણ કરવામાં આવે કે જે સ્થાનમાં આપણે જઈએ છીએ ને એ સ્થાનને ગ્રાન્ટેડ ન લઈ એ સ્થાનની મહત્તાને આપણે જાળવીએ. અને આ શ્રી યમુનાજીના તટ પર આપણે આવ્યા છીએ તો એમને નથી આવ્યા, શ્રી યમુનાજીએ આપણને બોલાવ્યા છે માટે આવ્યા છે. હું કાયમ કહું ને કે કેટલાય લોકો વર્ષોથી કામના કરે પણ જઈ ન શકે, પણ યમુનાજીનો બોલાવો આવ્યો તો જો બધા આજે યાત્રામાં આવી ગયા છો કે નહીં, તો આજે યમુનાજીના તટ પર આવ્યા છીએ તો માનો વ્રજયાત્રા જવાના છીએ તો માનજો કે શ્રી યમુનાજીએ આપણને બોલાવ્યા છે, શ્રી યમુનાજીનો બોલાવો આવ્યો છે. અને એટલે તો જ્યારે આજે પણ વ્રજયાત્રા કરીને વ્યક્તિઓ આવે, સૌરાષ્ટ્રમાં તો યમુનાજીના લોટીજી પધરાઈને આવે અને આખું ગામ બાર સામયું કરે કે આ યમુનાજીનો મહેમાન બનીને ગયો હતો. અને એટલે જ્યારે પણ વ્રજમાં જવાનું થાય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ, આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું શ્રી બ્રજ પરદેશ રે, आज कोई रोको नहीं. જય હો. આવ્યા સે યમુનાજીના નોતરાને મારે જાવો શ્રી વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું શ્રી બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. જય હો. બધાની તાળીઓ. વ્રજભૂમિ છે ઢૂકણીને કાંઈ છેટા શ્રી ઠકુરણી ગાંઠ રે, આજ કોઈ રોકો નહીં. વ્રજ ભૂમિ છે ઢૂકડીને કાંઈ છેટા શ્રી, હે કાંઈ છેટા
છેટાશે હે કાઈ છેટાશે ઠકુરાની ઘાટ રે આજ કોઈ રોકો નહીં આવ્યા છે યમુનાજીના નોતરાને મારે જાવું છે હે મારે જાવું છે હે મારે જાવું છે વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં જય હો હા જમુનાજીને કાંઠે ઊભી નાવડીને મારો વાલો હે મારો વાલો હે મારો વાલો જુએ છે વાટ રે આજ કોઈ રોકો નહીં યમુનાજીને કાંઠે ઊભી નાવડીને મારો વાલો હે મારો વાલો જુએ છે વાટ રે આજ કોઈ રોકો નહીં જય હો શ્રી યમુને હા નાવમાં બેસીને અમે ચાલ્યા ને કાંઈ પહોંચ્યા હે કાંઈ પહોંચ્યા હે કાંઈ પહોંચ્યા શેઠ ઠકુરાની ઘાટ રે આજ કોઈ રોકો નહીં નવમાં બેસીને અમે ચાલ્યા ને કાંઈ પહોંચ્યા હે કાંઈ પહોંચ્યા શેઠ ઠકુરાની ઘાટ રે આજ કોઈ રોકો નહીં જય હો જય હો જય હો હા ગંગા નાયને નયા ગોમતી ને મારે કરવા છે હે મારે કરવા છે હે મારે કરવા છે યમુના પાન રે આજ કોઈ રોકો નહીં ગંગા નાયા ને નાયા ગોમતી ને મારે કરવા હે મારે કરવા હે મારે કરવા શ્રી યમુના પાન રે આજ કોઈ રોકો નહીં જય હો હા ગંગા નાયા ને નયા ગોમતી ને મારે કરવા હે મારે કરવા હે મારે કરવા શ્રી યમુના પાન રે આજ કોઈ રોકો નહીં ગંગા નાયા ને નાયા ગોમતી ને મારે કરવા હે મારે કરવા હે મારે કરવા શ્રી યમુના પાન રે આજ કોઈ રોકો નહીં જય હો
विश्राम घाट रे आज कोई रोको नहीं નવમાં બેસીને અમે આવ્યા ને કાઈ પહોંચ્યા हे काई पहुंचा हे काई पहुंचा श्री विश्राम घाट रे आज कोई रोको नहीं हाँ विश्राम घाट ना चौक माने काई बिराजे हे काई बिराजे हे काई बिराजे बाढ़ स्वरूप रे आज कोई रोको नहीं વિશ્રામ ઘાટના ચોકમાં ને કાઈ બિરાજે हे काई बिराजे हे काई बिराजे बाढ़ स्वरूप रे आज कोई रोको नहीं લ્યો 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 हाँ निर्गवाने सीना जिन काई वैष्णव ने और काई वैष्णव ने है काई वैष्णव ने बेड़ा बीड़ रे आज कोई रोको नहीं નિરખવા શ્રી नाथ जी ने काई वैष्णव ने हे काई वैष्णव ने हे काई वैष्णव ने बीड़ा भीड़ रे आज कोई रोको नहीं આવ્યા શ્રી યમુનાજીના नौतेरा ने मारे जाओ श्री ब्रज मारे जाओ श्री हे मारे जाओ श्री ब्रज परदेश रे आज कोई रोको नहीं જય હો શ્રી યમુને वल्लभदास ने विनंती ने अम्मे देजो हे अम्मे देजो हे अम्मे देजो शिव जमावास रे आज कोई रोको नहीं વલ્લભદાસ ने विनंती ने अम्मे देजो श्री हे अम्मे देजो श्री हे अम्मे देजो श्री रजमावास ने आज कोई रोको नहीं વલ્લભદાસ दासनी विनती ने अम्मे दे जोशी हे अम्मे दे जोशी हे अम्मे दे जोशी ब्रजमा वास रे आज कोई रोको नहीं આવ્યા શ્રી યમુનાજી ના નોતરા ને મારે જાવો શ્રી હે મારે જાવો શ્રી હે મારે જાવો શ્રી ब्रजमा वास रे आज कोई रोको नहीं हे जय यमुने यमुने महारानी જય હો जय यमुने यमुने महारानी जय श्री यमुने महारानी મહારાણી हे कृष्ण पिया पटरानी श्री यमुने 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 महारानी यमुने यमुने महारानी જય હો શ્રી યમુને
चतुर्थ पिया पटराणी यमुना जय हे चतुर्थ प्रिया पटरानी श्री यमुना जी जय श्री यमुने महारानी महारानी हे जय 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 श्री यमुने महारानी जय श्री यमुने महारानी यमुने दुख हरने सुख करने श्री यमुना जय दुख हरने सुख करने श्री यमुना जी जय श्री यमुने महारानी महारानी हे परम पुनीत कृपा करनारी जय श्री यमुने महारानी जय श्री यमुने महारानी जय हो शेष महेश गणेश दिनेश जो जय हो हे शेष महेश गणेश दिनेश जो हाथ जोड़ कर विनती करे विनती करे हे को पार न पावत श्री यमुना जी जय 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 जयकार करे जय 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 जयकार करे जय 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 जयकार करे जय 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 जयकार करे जय 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 जयकार करे जय 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 जयकार करे जय 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 जयकार करे देता 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 यमुना जी बोलिए श्याम सुंदर श्री यमुने यमुने महारानी जी की આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું હે મારે જાવું શ્રી વ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં ગંગા નાયાને નામે ગોમતીને મારે કરવાશી મારે કરવાશી યમુના પાન રે રાજ કોઈ રોકો नहीं વલ્લભદાસની વિનતીને અમને દેજો શ્રી હે અમને દેજો શ્રી વ્રજમાં વાસ રે રાજ કોઈ રોકો નહીં રાજ કોઈ રોકો શ્રી યમુનાજીને વિનંતી કરી યમુનાજીના તટ પર આવીને ખાલી 2 મિનિટની અંદર આજની કથાને અહીંયા વિરામ આપી દી બધા સ્થાનમાં. જો આજે આપણે નિયમ લીધો, નિયમ ગ્રહણ કર્યો અને નિયમ ગ્રહણ કર્યા પછી અંતર્ગ્રહી પરિક્રમા થાય, પણ આપણે કાલે કરીશું, સમય આપણી પાસે ઓછો છે. પણ બધા પોતાના સ્થાનમાં બેસી ગયા છો?
બધા સ્થાન ગ્રહણ કરી લો 2 મિનિટ માટે. બોલીએ શ્યામ સુંદર શ્રી અમને જય. હા, જો શ્રી યમુનાજીના તટ પર આજે આપણે યાત્રાનો નિયમ ગ્રહણ કર્યો. આખી વ્રજ પરિક્રમામાં આપણે કયા નિયમ સાથે કરીશું એ સંકલ્પ પણ કર્યો. જ્યાં લઈ જવાનું હોય પહેલાં ત્યાંને યોગ્ય બનાવવા એ કર્તવ્ય પણ રહેલું છે. ક્યાં જવાના છીએ એના માટે સભાન કરવા એ પણ કર્તવ્ય રહેલું છે. અને જુઓ, મને લગભગ 2 દિવસ પહેલાં કોઈક વૈષ્ણવ મળ્યા અને કહે કે જે જ્યારે પહેલાં અમે ઇન્ડિયામાં રહેતા હતા અને જ્યારે પણ વ્રજ પરિક્રમા હોય, વ્રજ યાત્રા હોય ને, તો અમારા દાદા જે હતા એમનો નિયમ કે એકવાર આખી યાત્રા જે કરતા હોય ને એ બધા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે. અને આજે પણ તમે જાઓ, જ્યારે પણ લીલી પરિક્રમા હોય ને તો આખી યાત્રાને કેટલા લોકો મહાપ્રસાદ લેવડાવતા હોય. તો એમણે મને વસ્તુ કહી કે જે અમારે પણ આ યાત્રામાં જેટલા લોકો ઉપસ્થિત છે એ પણ વ્રજયાત્રી છે, તો શું અમારે પણ એમને મહાપ્રસાદ લેવડાવવો હોય? ભલે અમારી એવી શક્તિ નથી કે બધાને લેવડાવી શકીએ, પણ યદકિંચિત યથા સામર્થ અમે થોડાક લોકોને પણ લેવડાવવા માંગીએ તો શું સંભવ છે? તેમની વાત મને બહુ ગમી. અને વાત બહુ મને ગમી એટલા માટે કે આજે આપણે ત્યાં કોઈ પણ સમસ્યા હોય ને, આપણે કોઈ વિધિ કરાવતા હોઈએ, ક્યાંક કંઈક કરાવતા હોઈએ, ક્યાંક કંઈક કરાવતા હો, પણ હું માનું છું કે આપણા વૈષ્ણવ માટે સૌથી ઉત્તમ શુદ્ધિકરણ, જાણતા અજાણતા કોઈ અપરાધ થયો હોય, જાણતા અજાણતા કોઈ દોષ થયો હોય, તો એનું સૌથી મોટું શુદ્ધિકરણ શું છે કે આપણા દ્વારા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો. એનાથી મોટું શુદ્ધિકરણ, એનાથી મોટી કોઈ પ્રાયશ્ચિતની વિધિ, એનાથી મોટો કોઈ શાંતિ કે જે બી કહેતા હો ને, કોઈ પણ ગ્રહની વિધિ એનાથી મોટી કોઈ નથી કે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવું. જો શ્રી ગોકુલનાથજીના સમયમાં એક પ્રસંગ પ્રચલિત છે કે જ્યારે એકવાર એક ગામમાં દુષ્કાળ પડ્યો હતો. અને જ્યારે દુષ્કાળ પડ્યો હતો તો એક વૈષ્ણવ હતા અને એમને ત્યાં જે ગાય હતી અને પોતે ખાવાનું કંઈ નહીં અને ગાયને પણ ખવડાવવાનું કંઈ નહીં, અને ગાય પણ એટલી દુબળી થઈ ગઈ હતી કે ગાયને ખાલી સરકાવવા માટે એમણે વૈષ્ણવે હાથ આમ કર્યો ને કે આમ આગળ કરે, ત્યાં એ ગાય પટકાઈ ગઈ અને એનું મૃત્યુ થયું. અને જ્યાં ગાયનું મૃત્યુ થયું, આમનો કોઈ અપરાધ નહોતો, આમની કોઈ ભૂલ નથી, પણ આખા ગામના જેટલા પણ વૈષ્ણવો છે ને એમણે આમની સાથે વ્યવહાર કટ કરી દીધો કે તમારાથી ગૌ વધ થયો છે, તમારાથી ગાયનો વધ થયો છે. અને ઘણા બધા એવા અપરાધો છે જેના પ્રાયશ્ચિતનું વિધાન છે, પણ ગાયનો અપરાધ થયો એનાથી કોઈ પ્રાયશ્ચિત નથી. અને આખા ગામના લોકોએ એનાથી વ્યવહાર બંધ કરી દીધો અને ગામની બહાર જઈને રહેવા લાગ્યા અને કોઈ એની સાથે વ્યવહાર ન રાખે. એકવાર જ્યારે ગોકુલનાથજી પધાર્યા અને એ વૈષ્ણવ એમની પાસે ગયા અને કહે કે આ બધા વૈષ્ણવે મારી સાથે વ્યવહાર કટ કરી દીધો છે, મારો તો કોઈ અપરાધ નહોતો, ખાલી મેં સરકાવવા માટે ગાયને આમ આગળ કરી અને ભૂખી હોવાને કારણે મૃત્યુ પામી, તેમાં હું શું કરી શકું? તો આ અપરાધની નિવૃત્તિ કેમ કરીને થાય? બધા વૈષ્ણવે મારા ઉપર આ ગૌ હત્યાનો અપરાધ લગાવ્યો છે, તો એની નિવૃત્તિ કેવી રીતે થાય? ત્યારે ગોકુલનાથજી કહે કે એક જ ઉપાય છે. બોલી શું? યદિ તારા દ્વારા આ ગામના જેટલા વૈષ્ણવો છે એ બધા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવામાં આવે તો માનજો આ અપરાધમાંથી પણ તારી નિવૃત્તિ થઈ ગઈ. અને વિચાર કરો, જ્યારે એમણે વૈષ્ણવોને મહાપ્રસાદની પાતળ લેવડાવી અને બધાએ એ અનુભવ કરાયો કે તમારા માથેથી એ અપરાધ પણ ગયો. તો જુઓ, જ્યારે આપણે વ્રજયાત્રામાં છીએ અને એ વૈષ્ણવના શબ્દો મને બહુ ગમ્યા, અને જેના મનમાં પણ મનોરથ જાગે ને કે મારે યદકિંચિત આ 5 દિવસ વૈષ્ણવના મહાપ્રસાદ માટે મારું કંઈક યોગદાન મારે આપવું છે, તો તમારી જે શક્તિ હોય એ પ્રમાણે આપી શકો. કારણ કે વૈષ્ણવને મહાપ્રસાદની પાતળ તમે તમારા વડીલોને અને જો યાદ કરશો ને તો જે વ્રજમાં જતા, યાત્રામાં જતા અને વ્રજયાત્રાની અંદર જેટલા વ્રજયાત્રીઓ હોય ને એમને મહાપ્રસાદની પાતળ યથાશક્તિ જરૂર લેવડાવતા. તો આ તમારો અધિકાર છે, એમાં હું આડે નહીં આવું. એ વૈષ્ણવે મને જે કહ્યું ને એ શબ્દો મને બહુ સ્પર્શા. તો મારો તમને કહેવાનો અધિકાર છે કે તમારે આ 5 દિવસે જેટલા પણ તમારી ઈચ્છા હોય, 5 વૈષ્ણવને, 10 વૈષ્ણવને, જે મનમાં સંકલ્પ કરી યથાશક્તિ તમારે જે પણ મહાપ્રસાદ માટે અલગથી લખાવવું હોય તો હું અમારી કમિટીને કહીશ કે એની એક કોઈ કાઉન્ટરની વ્યવસ્થા રાખવામાં આવે, જેમાં મહાપ્રસાદ માટે જે ખાસ લખાવવા માંગતા હોય એમનું ખાસ નોંધ લેજો. કારણ કે આ વૈષ્ણવ વ્રજયાત્રા કરી રહ્યા છે અને એ વ્રજયાત્રા દરમિયાન દરેકના મનમાં ભાવ જાગે કે અમારા જે સહયાત્રીઓ છે એમને કણિકાની પાતળ અમે લેવડાવીએ તો એ સુખથી એમને કેમ વંચિત કરવા. તો જરૂરથી
એ વૈષ્ણવ જે વાત કરી મને બહુ ગમી, અને જે પણ આ સેવા કરવા માંગતા હો એ કરી શકશે. તો આજના સત્રને આપણે અહીં વિરામ આપીશું. કાલથી આપણી યાત્રા પ્રારંભ થવાની. એટલે જે આજે આવ્યા છે બધા નિયમ ગ્રહણ કર્યો છે, સંકલ્પ કરજો કે આપણા કોઈ પરિવારજનોને, આપણા કોઈ, જ્યારે યાત્રામાં તમે જાઓ તો કોઈને મળવા બોલાવો છો કે નહીં? હા કે ના તો પાડો. કોઈ એક દિવસ માટે, 2 દિવસ માટે, તો એવા સગા સંબંધીઓને પણ આ યાત્રામાં જોડવા હોય તો જરૂરથી તમે બોલાવીને જોડી શકો છો. અને આજના સત્રને આપણે અહીં વિરામ આપીશું. 1 મિનિટ માટે જમનાજીનું સ્મરણ, અને પછી અહીંયા મનોરથી પરિવાર દ્વારા આરતી થશે, પછી મનોરથના દર્શન ખુલશે. માટે શ્રી યમુનાજી કી જય, શ્રી યમુનાજી કી જય, શ્રી યમુનાજી કી જય, श्री यमुना जी की जय। जय बोलो श्री यमुनाजी की जय, जय बोलो श्री यमुना जी की जय। श्री यमुनाजी की जय, श्री यमुनाजी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री यमुनाजी की जय, श्री यमुनाजी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। हाँ जय बोलो श्री यमुनाजी की जय, जय बोलो श्री यमुना जी की जय। श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। एक साथ है। श्री यमुना जी की जय, फिर एक बार बोलो श्री वल्लभ विठ्ठल गिरधारी, श्री यमुना जी की बलिहारी। हे वल्लभ विठ्ठल गिरधारी, श्री यमुना जी की बलिहारे। वल्लभ विठ्ठल गिरधारी, श्री यमुना जी की बलिहारी। हे वल्लभ विठ्ठल गिरधारी, श्री यमुना जी की बलिहारे। श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, हे यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। ब्रजलीला की सुधि करावे यमुना जी, श्री यमुना जी। हे ब्रजलीला की सुधि करावे यमुना जी, श्री यमुना जी। ब्रजलीला की सुधि करावे यमुना जी, श्री यमुना जी। हे ब्रजलीला की सुधि करावे यमुना जी, श्री यमुना जी। श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री यमुना जी की जय, फिर एक बार जय बोलो श्री यमुना जी की जय। श्री यमुना जी, 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 श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी, यमुना जी की जय, यमुना जी की जय। श्री यमुना जी, 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 श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री यमुना जी, 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 श्री यमुना जी की जय, यमुना जी की जय। हाँ जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय। श्री यमुना
શ્રી યમને મહારાની જી કી, શ્રી વલ્લભાધીશ કી. ને બંને હાથ ઊંચા કરીને બોલો શ્રી યદુનાથ લાલ પ્યારે કી.